Hello. Good afternoon. Yeah, good afternoon. Yes, Pooja. So first of all, namaskar. Good afternoon, everyone. I hope I'm audible. હા, ઇકો આવે છે તમારા અવાજનો, અધરવાઇઝ ઇટ્સ ઓકે. Just okay. I hope now I'm perfectly audible and it is not echo or still echo. બે ફોન ચાલુ છે. હું 1 મિનિટ તમને કોલ કરું છું. 1 સેકન્ડ. Hello. Hello. હા, બોલો પૂજાબેન. Yeah. Now it is perfectly okay, right? યસ. Okay. So good afternoon, everyone. Namaskar. Myself Pooja Sheth on behalf of Employment Exchange Ahmedabad. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું on this amazing webinar on Skill Up to Scale Up, right? સો આપણો જે આજનો ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરીએ વેબિનાર આપણા જે એક્સપર્ટ છે એમની સાથે સ્ટાર્ટ કરીએ. એની પહેલા જે પેન્ડેમિક ચાલે છે એમાં તમે અને તમારા ફેમિલી મેમ્બર સૌ સહી સલામત હશો અને બધા જ જે ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ છે એને ફોલો કરતા હશો એવી આશા રાખું છું. એની સાથે તમને ખ્યાલ હશે કદાચ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે કે રોજગાર કચેરી અમદાવાદ છે, એમના ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે અને ઘણી બધી સર્વિસીસ છે જે એઝ અ કેન્ડિડેટ તમને ઘણી બધી ચીઝની અંદર હેલ્પ કરે છે. લાઈક તમારા કરિયરમાં એઝ અ સ્ટેપિંગ સ્ટોન તમને હેલ્પ કરે છે. લાઈક એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની બે થી ત્રણ સર્વિસીસ વિશે હું થોડી તમને ઇન્ફોર્મેશન આપીશ, વધારે ટાઈમ નહીં લઉં. સૌથી પહેલાં તો આપણે રજિસ્ટ્રેશનનું કામ કરીએ છીએ જે તમે કોઈ પણ વર્કિંગ ડેઝમાં 10 થી 6 ની વચ્ચે આવીને કરાવી શકો છો. કેમ કે ઘણી બધી એઝ પર ધ સીએનવી એક્ટ 1959 જે એક્ટ છે એના અકોર્ડિંગલી ઘણી બધી સારી કંપનીઝમાં ફોર એક્ઝામ્પલ આઈઓસીની અંદર વેકેન્સીસ હોય, દે આર આસ્કિંગ ફોર ધ મેન પાવર અને તમારી ક્યાંય કેપેબિલિટી અને તમારા એજ્યુકેશન જ્યાં પણ મેચ થતા હોય છે ત્યાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ તરફથી તમારું નામ એમની સાથે શેર કરવામાં આવે છે, રાઈટ? ઘણી બધી એવી વેકેન્સીસ હોય, મે બી તમને ખ્યાલ ના હોય તો રજિસ્ટ્રેશનનું કામ હોય છે એ આપણે ત્યાંથી કરવામાં આવે છે. એના સિવાય ઘણા બધા જોબ ફેર્સ આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ જેની ડિટેલ ઇન્ફોર્મેશન આપણા ફેસબુક પેજ પર મૂકવામાં આવે છે. ડેફિનેટલી હું એની બધી જ ઇન્ફોર્મેશન એટ ધ એન્ડ ઓફ ધ વેબિનાર શેર કરીશ તમારી સાથે. જોબ ફેરની અંદર પાર્ટિસિપેટ કરીને તમે ઝૂમ એપ્લિકેશન પર ફ્રી ઓફ કોસ્ટ ઇન્ટરવ્યુ બધું શેડ્યુલ કરી શકાય છે. બટ ઘણી બધી વાર એવું હોય છે કે પ્લેટફોર્મ આપણને ઘણા બધા વેથી મળે છે, રાઈટ? કે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુ હોય, કોઈ પણ જગ્યાએ વેકેન્સીઝ હોય તો તમને ખ્યાલ આવે. પણ સ્કિલ આજનો આપણો જે વેબિનાર છે એ પરફેક્ટલી શૂટ થાય છે આપણા આજની જે સિચ્યુએશન ચાલે છે એની ઉપર. કે સ્કિલ એક એવી વસ્તુઓ છે, સ્કિલ જ્યારે આપણે એવું કહીએ કે સ્કિલ અને કમ્યુનિકેશન, બરાબર, બે એવી વસ્તુ છે જે દેટ ઇઝ નેવર એન્ડિંગ પ્રોસેસ અને સ્ટેપ બાય સ્ટેપ આપણી લાઈફની અંદર હંમેશા આપણને ક્યાંક ને ક્યાંક હેલ્પ થતું હોય. એવું કહેવાય છે કે અસરકારક રીતે કરેલું ભાષણ એટલે કે માનવીય વ્યક્તિત્વનું આબેહૂબ દર્શન, બરાબર? એટલે જે આપણું કમ્યુનિકેશન છે એ આપણી જે પર્સનાલિટી છે એને પ્રોપરલી રિફ્લેક્ટ કરે છે. સો આજનો જે વેબિનાર છે, આવા ઘણા બધા વેબિનાર આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ. તો એ બધી જ ઇન્ફોર્મેશન ફેસબુક પેજ પર મૂકવામાં આવે છે. પણ આજનો જે આપણો વેબિનાર છે, મેં તમને કીધું કે સ્કિલિંગ અને કમ્યુનિકેશન એવી વસ્તુઓ છે જે આપણને હંમેશા લાઈફ લોંગ, દેટ ઇઝ નેવર એન્ડિંગ પ્રોસેસ, વેધર ઇટ ઇઝ ઇન્ટુ આ પ્રોફેશનલ લાઈફ ઓર વેધર ઇટ ઇઝ ઇન્ટુ આ પર્સનલ લાઈફ, રાઈટ? સો તમારો વધારે બધાનો ટાઈમ નહીં લેતા હું આપણા આજના જે એક્સપર્ટ છે એમને ઇન્વાઇટ ડેફિનેટલી કરીશ. પણ એમની પહેલાં એમના જે અમુક એચિવમેન્ટ છે, એમના અવોર્ડ છે, એમને મને એના વિશે તમને ઇન્ફોર્મેશન આપતા મને બહુ જ પ્રાઉડ ફીલ થયું છે. કેમ કે એમને હી ઇઝ અવોર્ડેડ એઝ અ સી બેસ્ટ સેલ્સ હેલ્ડર બાય જીઈ હેલ્થ કેર. એવું સિક્સ સિગ્મા તમને બધાને ખ્યાલ હશે, સિક્સ સિગ્મા એટલે પરફેક્શન માટે હોય છે. હી ઇઝ અ ગ્રીન બેલ્ટ ઇન ટુ ક્વોલિટી મેનેજમેન્ટ બાય જીઈ હેલ્થ કેર અને બેસ્ટ પરફોર્મન્સનો અવોર્ડ એમને મળેલો છે બાય વિપ્રો જીઈ હેલ્થ કેર, સિમેન્સ, રાઈટ? અને મોર દેન 20 આર્ટિકલ્સ એમને લખેલા છે બી2બી હેલ્થ પબ્લિકેશન્સમાં, લાઈક મેડિકલ બાયર હોય, ઈ હેલ્થ છે, કલર્ડ પર છે. તો આવી રીતે ઘણા બધા એમને આર્ટિકલ્સ લખ્યા છે. મોર દેન 20 આર્ટિકલ્સ હી ઇઝ રિટન ઇન્ટુ દેટ. એમને મોર દેન 25 સ્કિલ એન્ડોર્સમેન્ટ મળેલા છે. લિંક્ડઇન, તમને બધાને ખબર હશે, લિંક્ડઇન એક પ્રોફેશનલ વેબસાઇટ છે, એની પર મોર દેન 250 સ્કિલ એન્ડોર્સમેન્ટ એમને મળેલા છે. હી ઇઝ સક્સેસફુલી આઉટગોઈંગ સોફ્ટ સ્કિલ્સ ઓનલાઈન ટ્રેનિંગ વર્કશોપ્સ, ઘણા બધા એમના વર્કશોપ થઈ રહ્યા છે, પેઇડ વર્કશોપ્સ, ઇવન ફ્રી વર્કશોપ્સ. સો આપણે બહુ જ લકી, આઈ ફીલ માય સેલ્ફ સો લકી કે મને આજે મોકો મળ્યો છે એમની સાથે વેબિનાર કરવાનો અને એમની સાથે શીખવાનો. બિકોઝ એમના ઘણા બધા પેઇડ વર્કશોપ્સ છે અને ઘણા બધા ફ્રી વર્કશોપ્સ
કોર્સ પણ થાય છે. એમની ફેસબુક પ્રોફાઇલ છે, ડેફિનેટલી તમને વેબિનાર ડ્યુરિંગ પણ ઇન્ફોર્મેશન મળશે, પણ હું તમને થોડી બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં કે એમનું ફેસબુક પ્રોફાઇલ છે જેમાં તમે એમને ફોલો કરી શકો છો હિમાંશુ ભટ્ટના નામથી. ઇન્સ્ટાગ્રામમાં omers__ હિમાંશુના નામથી છે. હું સરને રિક્વેસ્ટ કરીશ કે એટ ધ ટાઈમ ઓફ વેબિનાર ઓર આફ્ટર ધ વેબિનાર આપણી સાથે એ બધી ઇન્ફોર્મેશન શેર કરે. યુટ્યુબ ચેનલ પર તમે સરને ફોલો કરી શકો છો હિમાંશુ ભટ્ટ શોના નામથી, અને લિંક્ડઇન પર હિમાંશુ ભટ્ટના નામથી તમે એમને સર્ચ અને ફોલો કરશો, રાઈટ. સો સરનું વધારે ટાઈમ નહીં લેતા હું સરને હમ્બલી રિક્વેસ્ટ કરી કે સર કાઇન્ડલી પ્રોસીડ ફર્ધર ઇનટુ ધીસ વેબિનાર. મિસ્ટર હિમાંશુ ભટ્ટ સર. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ પૂજાજી ફોર સરસ ક્રિસ્પ ઇન્ટ્રોડક્શન માટે. થેન્ક યુ સો વેરી મચ. અને અત્યારે આપણી વચ્ચે જે જોઈન થયા છે દરેક પાર્ટિસિપન્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ યુ ઓલ કે તમે તમારા પોતાની સફળતા માટે ગંભીર છો એવું અહીંયા હાજર રહીને તમે પ્રૂવ કર્યું છે ટુ યોર સેલ્ફ. ઓકે, સો ધીસ ઇઝ સમથિંગ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. નાઉ હું શું કરીશ, મતલબ તમે બહુ બધા વેબિનાર જોયા હશે. ઓબ્વિયસલી આ પેન્ડેમિક 1.5 વર્ષથી ચાલે છે, એમાં તો આપણી લાઈફ જ ઓનલાઈન થઈ ગઈ છે. પહેલા તો ખાલી થોડું શોપિંગ ઓનલાઈન કરતા હતા, હવે તો શોપિંગની જગ્યાએ એજ્યુકેશન ઓનલાઈન થઈ ગયું છે, મેરેજ માટેનું કાઉન્સેલિંગ ઓનલાઈન થઈ ગયું છે. એ બધી વાત છોડો, બેસણા પણ ઓનલાઈન થઈ ગયા છે. મતલબ હવે ખાલી ખબર નહીં શું ઓનલાઈન બાકી છે એ મને નથી ખબર. બટ ધેન સી ધીસ ઇઝ ધ વે ઓફ લાઈફ. ઇન્સ્ટેડ ઓફ કમ્પ્લેનિંગ we should accept it. The new generation should accept it. એ તો કરે છે, ન્યૂ જનરેશને જ આ બધું કદાચ વિચાર કરીને ડેવલપ કર્યું હશે. બટ ધેન પીપલ લાઈક અસ who normally don't accept changes very fast, પણ એમના માટે પણ ધીસ ઇઝ અ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી કે નવી નવી ટેકનોલોજીને એડપ્ટ કરી અને રોજે રોજ આપણે આપણા જીવનમાં ઉતારીએ. સો વિધાઉટ એની વેસ્ટિંગ ફર્ધર ટાઈમ, આજનું આખું આ સેશન અત્યારે રેકોર્ડ પણ થઈ રહ્યું છે, જે હું પૂજાબેનને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં પહોંચાડીશ સો દેટ શી કેન શેર ફર્ધર ઓન ધ પોર્ટલ. સો પછી પણ તમે એને જોઈ શકશો. અને બીજી એક વસ્તુ કે પેન અને પેપર સાથે રાખજો, કારણ કે આખું સેશન એક ખાલી હું બોલીશ ને તમે સાંભળશો એવું એક સાઈડ નથી થવાનું. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓકે, સો હું તમારી પાસે કશુંક લખાઈશ, તમારી પાસે કશુંક કરાઈશ. ઓકે, કદાચ આજ સુધી તમે આટલો લાઈવ વેબિનાર નહીં જોયો હોય. હું પાર્ટિસિપન્ટ લિસ્ટ જોતો જ નથી કેટલા લોકો છે મારા માટે. 1 જણ હોય કે 100 જણ હોય કે 1000 જણ હોય, 1 જણ પણ કે 1000 પણ. ઓકે, આઈ મીન ઇટ. કારણ કે તમે જે સમય તમારો અહીંયા આગળ મને સાંભળવામાં આપો છો, કે પછી ઇવન પાછળથી આ રેકોર્ડિંગ પણ તમે કદાચ ભવિષ્યમાં યુટ્યુબ ઉપર કે ક્યાંક કોઈ પોર્ટલ ઉપર જોશો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે હાઉ મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ અવર લાઈફ છે. બરાબર, હું એટલા માટે આટલો બધો ઉત્સાહિત છું બીકોઝ આઈ નો લાઈફ હેઝ લોટ્સ ઓફ પ્રોમિસીસ. ઓકે, સો એ બધા જ તમારી સામે હું મૂકવાનો છું. અને હું મારી ઓળખાણ આપવા માટે, ઓકે, બહુ બધા લોકો, બહુ બધા કદાચ બધા જ અહીંયા પહેલી વખત મને જોઈ રહ્યા છે, બધા જ પહેલી વખત મને જોઈ રહ્યા છો. સો આઈ વન્સ અગેન કોંગ્રેચ્યુલેટ યુ ઓલ કે તમે આ સેશનમાં જોડાયા છો મારી સાથે. આખું સેશન ગુજરાતીમાં છે. પેન અને પેપર સાથે રાખજો અને નોટ અને હેડફોન સાથે રાખજો. સાંભળજો હેડફોનમાં, કારણ કે એક સાથે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ. સી કોન્ફરન્સ હોલ હોય ને તો ઓબ્વિયસલી આપણે એકબીજાને જોઈ શકશું, પણ અહીંયા આગળ એક 4 આની જેટલો નાનો મારા મોબાઈલનો સ્ક્રીન છે જેમાં જોઈને હું તમારી સાથે વાત કરું છું. ઓકે, સો ચેટબોક્સ છે, એ ચેટબોક્સ આપણો કોન્ફરન્સ હોલ છે, રાઈટ. સો અત્યારે લાઈવ પણ તમે ચેટબોક્સ કંઈ બી લખી શકશો તો આઈ વિલ સી ટુ ઇટ ધેટ આઈ આન્સર ધેટ. અને ઇવન પાછળથી પણ તમે યુટ્યુબ ઉપર પણ જ્યારે વિડીયો જોતા હો ત્યારે પણ જો તમે કંઈ કોમેન્ટ લખશો તો 100% યુ વિલ ગેટ આન્સર ઓફ ધેટ immediately. That's my promise. Okay, so thank you so very much Poojaben once again. અને I'm sharing my screen. અને હું શરૂઆતમાં એક 4 મિનિટનો વિડીયો છે એ હું પ્લે કરીશ જે તમને મારી ઓળખાણ આપશે. બીકોઝ many people don't know me, right? So you should know, no? આપણે ઘરે મહેમાન આવે તો આપણે પહેલા ઓળખીએ ને કે કોણ છે, એટલું તો જાણીએ. સો હું આજે અમદાવાદ એક્સચેન્જનો મહેમાન છું, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનો. સો લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. ઓકે, સો ફર્સ્ટ 4 મિનિટ ઇઝ અ સ્મોલ વિડીયો. એ અંગ્રેજીમાં છે, બાકી બધું જ ગુજરાતીમાં છે, રાઈટ. સો હિયર આઈ શેર માય સ્ક્રીન.
Hello, my friend. Success is not a result. In fact, success is a skill. And science has proved it that skills can be learned. Suddenly, there are so many changes happening in everything we are connected to. A complete paradigm shift is happening in life, business, and work environment. Zillions of never thought before challenges have emerged for individuals, MSMEs, and organizations. Millions of individuals are facing biggest threat of pink slip. We are in all-time high need of skill-based strategies and solutions. I am Himanshu Bhatt, founder of transformation skill platform Skill Maverick, a platform which will completely transform you to a new skill maverick. For your journey of this transformation, why should you select me? Here is the answer. I have successfully served most demanding and challenging medical device industry for 35 years in different business leadership roles. I have served organizations like Wipro GE, Genworks, Siemens, Samsung, BPL, and KS Biomed. I had opportunity to add huge values to business development, networking, collaborating across different business verticals, and managing different ecosystems and mindsets. I also had best exposure of channel partner developments and sales and marketing trainings. During this challenging journey, medical device industry has got hundreds of team leaders, business leaders, and most successful channel partners across India. As expected, this journey was not at all a parallel straight line. I enjoyed numerous ups and at the same time faced many downs also. Enjoyed enormous financial benefits. And twice I have faced pink slip situation also. But I never gave up. In fact, I have emerged from no control to be in complete control through mastering many skills. My passion is to be resourceful to everyone interested to skill, reskill, and upskill. My friend, scaling up is the best way to scale up. You know what? Survival of the fittest is not only a statement but a harsh reality of current ever-changing work environment. Organizations are also facing consequential challenges of sustaining margins and retaining good employees. A substantial amount of various traditional job functions are getting modified or even removed. Now the time has gone that with 3-4 years degree certificates, you will survive one job or one industry for long. You will need to keep upgrading yourself quite often with lots of new skills. You will face one question without fail post-pandemic. The question is, how many new things or new skills you have learned during pandemic time? You need to develop learning mindset, my friend. This is the unsurpassable time to focus on personal and professional skills. Skill is a base solution to craft success the way you desire or you are expected to produce. You need to develop lifelong learning mindset. You need to assess your capabilities and skills quite often. This will give you clear vision on new skills you need to develop. Improved learning culture for your organization will become your biggest strength, my friend. Working solo is fading out and highest importance of teamwork is becoming new normal. Whether you are an individual or an organization, new skill development will take you a long way in most competitive and challenging environment mankind is facing in recent time. Ready to transform yourself to a new skill maverick? Come, join us to unlock and enhance your true potential to bounce back with your new personal and professional skills. Our focus is skills, reskill, upskills. Not only you will be able to craft your success, in fact, you will emerge as a wonderful, competent leader to guide others. I strongly believe that success is not a result, but combination of skills you can learn and adapt. Click the link in my bio and join our Success Skill community and craft your abundant prosperity, my friend. Thank you. Okay, I'll stop my sharing screen. આખા વિડીયોમાં ઓફકોર્સ મારી ઓળખાણ તો હતી જ, પણ સાથે સાથે તમે એક કે બે શબ્દ સતત તમે સાંભળ્યા હશે. I want you to type in chat box કે એક કયો એક કે બે શબ્દ છે જે તમે સતત સાંભળ્યો.
હું શા માટે તમને સતત ચેટબોક્સમાં બિઝી રાખીશ? મેં કીધું એમ કે વન વે ટ્રાફિક નથી થવા દેવાનો. ઓકે, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇન્વોલ્વિંગ. ધીસ ઇઝ ગોઈંગ વેરી વેરી ઇન્ટરેક્ટિવ. ઓકે, ઘણું બધું તમારી પાસેથી કરવાનો છું, કરાવવાનો છું, તમારી સાથે રહીને હું કરવાનો છું. સો દેટ ચેટબોક્સ કયા એક કે બે શબ્દો સતત તમારા ધ્યાનમાં આવ્યા. લેટ મી ઓપન ધ ચેટબોક્સ ઇન ધી અનધર ગેજેટ. સો આઈ કે યસ, હાઉ મેની new skills? Absolutely, you learn in lockdown. That's correct. This is also very very true કે તમે લોકડાઉન માં કઈ નવી સ્કિલ શીખ્યા. In everyday ની લાઈફમાં we need to focus on maximum on the skill. Okay, this I will prove it to you. Now how I will do it, this is very interesting, right? So હું સ્ક્રીન ઉપર આવતો રહીશ. હેડફોન સાથે રાખજો, નોટ અને પેન સાથે રાખજો. This is going to be very very interactive, as I said. So once again મારો સ્ક્રીન શેર કરું છું. Thank you so very much once again. અહીંયા જેટલા પણ લોકો હાજર છે અને બીજા પ્લેટફોર્મ પર આપણને લોકો જે ભવિષ્યમાં જોવાના છે એ બધાને હું એક વખત ફરીવાર કોંગ્રેચ્યુલેટ કહું છું. And I will share my screen now. So before I proceed further, I have a small question to ask to everyone. Okay, answer this question. સવાલ એ છે, is success an end result? શું સફળતા અંતિમ પરિણામ છે? What do you think? Type in chat box, right? To know for you what is success? Is success an end result? એ અંતિમ પરિણામ છે? Okay, if success is not an end result, as I can see in answers, right, then what is success? Success એક સ્કિલ છે. It is a skill. ઓકે, હવે હું ધીરે ધીરે તમને હલાવવાનું શરૂ કરું છું. આપણે અત્યાર સુધી એવું માનતા આવ્યા છે કે સક્સેસ એ અંતિમ પરિણામ છે. મહેનત કરો તો સફળતા મળે, આમ કરો, ભાગદોડ કરો તો સફળતા મળે, બેઠા બેઠા સફળતા ના મળે, મળે મળે મળે, રાઈટ? સફળતા આપણા માટે મેળવવાની વસ્તુ છે. ફોર મી, I believe, એ સફળતા એ મેળવવાની વસ્તુ તો લાસ્ટમાં આવે છે. એ પહેલા તો એક સ્કિલ છે જે આપણે શીખવી જોઈએ, રાઈટ? સો વન કેન લર્ન. જેમ તમે બીજી બધી સ્કિલ શીખી શકો છો, લાઈક સ્વિમિંગ શીખી શકો, ડ્રાઇવિંગ શીખી શકો, પબ્લિક સ્પીકિંગ શીખી શકો, ઇંગ્લિશ કોઈ લેંગ્વેજ શીખી શકો, રાઈટ? એ જ રીતે તમે ધારો કે શીખી શકો, એ જ રીતે સફળતા પણ શીખી શકાય છે. ઇટ ઇઝ ઓલ્સો અ સ્કિલ. વેરી વેરી સાયન્ટિફિકલી સ્ટેપ બાય સ્ટેપ આજે હું તમને સફળતા કેવી રીતે શીખી શકાય એનું આખું આ સેશન લેવાનું છું તમારી સાથે, રાઈટ? સો બિફોર આઈ ગો ફર્ધર, મારી તમને આપવી છે કે સફળતા, આઈ મીન કે ઇન્ફોર્મેશન મતલબ નોલેજ અને સ્કિલ આ બે વચ્ચે તફાવત. આપણે નોર્મલી માને કે મને કોઈ વસ્તુનું જ્ઞાન છે, મતલબ હા મને આવડે છે. આપણે એવું માને છે કે નોલેજ અને સ્કિલ સરખું છે. ઇનફેક્ટ નોલેજ અને સ્કિલમાં બહુ જ તફાવત છે. નોલેજ ઇઝ ઓનલી એન ઇન્ફોર્મેશન, વેર સ્કિલ ઇઝ એબિલિટી. આ બહુ ધ્યાનથી સાંભળજો. હા, આ બહુ જ અગત્યનું સેન્ટેન્સ હું બોલું છું. નોલેજ ઇઝ ઓનલી એન ઇન્ફોર્મેશન. જ્ઞાન એ ફક્ત માહિતી છે. તમે યુટ્યુબ વિડીયો જુઓ, તમે ન્યૂઝપેપર જુઓ, તમે ન્યૂઝ ચેનલ જુઓ, આ બધું જે તમે જુઓ છો એ માહિતી લો છો. એ તમારી સ્કિલમાં કન્વર્ટ નથી થવાની. સ્કિલમાં શું કન્વર્ટ થશે? તમારી એબિલિટી. તમને કશું કરતા આવડે છે, તમે કશું કરી શકો છો, ધેટ ઇઝ યોર સ્કિલ. ઓકે, સો સ્કિલમાં અને નોલેજમાં આ તફાવત છે. નોર્મલી આપણે નોલેજને સ્કિલ માની લઈએ છીએ, વિચ ઇઝ નોટ ફેક્ટ. ઓકે, સ્કિલ તમને it can take you miles ahead in your career, life, and even it can give you an independent identity. તમને જીવનમાં, તમારા કાર્યક્ષેત્રમાં, તમારા ફેમિલીમાં, સોસાયટીમાં, સમાજમાં, ઇવન મિત્ર વર્તુળમાં જો સ્કિલ તમારામાં હશે, આવડત તમારામાં હશે, તો તમને અલગ ઓળખાણ આપશે. સ્કિલનું બધું મહત્વ આપણી જિંદગીમાં છે. અનફોર્ચ્યુનેટલી આપણી સ્કૂલમાં, કોલેજમાં, ઇવન આપણા ફેમિલીમાં જે ગ્રુમિંગ થાય છે, કોઈ જગ્યાએ સ્કિલ ઉપર બહુ મહત્વ અપાતું નથી. સોફ્ટ સ્કિલ ઉપર તો સહેજ પણ નહીં, રાઈટ? જે જરૂરી છે એટલું જાણો ભાઈ, બીજા બધામાં માથું મારવાની જરૂર નથી. એવું આપણને નાનપણથી કરાવે છે, એન્ડ ધેન આપણે જાતે પાછા પડીએ છીએ, રાઈટ? સો સ્કિલ પ્રકાર છે, એક હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ, રાઈટ? આ બે સિવાયની ત્રીજી કોઈ સ્કિલ આ પૃથ્વી ઉપર નથી. ઓકે, અને સોફ્ટ સ્કિલ સ્કૂલ, કોલેજ, ઇવન કંપનીઝ, ટ્રેનિંગ્સ, જે બધી કોર્પોરેટ ટ્રેનિંગ્સ થતી હોય છે, બધે એવરીવેર મેજોરિટી ફોકસ 90% ફોકસ હાર્ડ સ્કિલ ઉપર હોય છે. સોફ્ટ સ્કિલ પર કોઈ ફોકસ હોતું નથી. આઈ વિલ ટેલ યુ વોટ ઇઝ સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ. હું તમને બતાવું છું, રાઈટ? આ વાંચતા નહીં, મારી સામે જોજો. ઓફકોર્સ તમે વાંચ્યું તો વાંચી લેજો, પણ હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવી દઉં, રાઈટ? વોટ ઇઝ હાર્ડ સ્કિલ અને વોટ ઇઝ સોફ્ટ સ્કિલ. સી, સ્વિમિંગ શીખવું એ હાર્ડ સ્કિલ છે.
ઓકે, તમને કોઈ માણસ સ્વિમિંગ શીખવાડે એ હાર્ડ સ્કિલ છે, પણ જ્યારે 30 ફૂટ ઉપર તમે ઊભા છો અને ત્યાંથી નીચે પાણીમાં તમારે સ્વિમિંગ પુલમાં કૂદકો મારવાનો છે, એ વખતે જે મનમાં ડર આવે છે, જે બીક આવે છે, એ બીકને કેવી રીતે દૂર કરવી, ધેટ ઇઝ. હું ડ્રાઇવિંગ શીખું છું, બરાબર, સો મારો ડ્રાઈવર બાજુમાં બેસીને મને જે ડ્રાઇવિંગ શીખવાડે છે, ધેટ ઇઝ હાર્ડ સ્કિલ, એ હું શીખી રહ્યો છું. બટ લાગે છે મને પહેલી વખત ડ્રાઇવિંગ સીટ પર બેસતા, સ્ટીયરિંગ પર કે એક્સિલેટર દબાવતા જે પહેલી વખત બીક લાગે છે, એ બીકને કેવી રીતે મેનેજ કરવી, જે પસીનો છૂટે છે એને કેવી રીતે મેનેજ કરવો, ધેટ ઇઝ સોફ્ટ સ્કિલ. ત્રીજું એક્ઝામ્પલ આપું છું, તરત ખ્યાલ આવી જશે તમને. કોઈ પણ ભાષા શીખવી એ હાર્ડ સ્કિલ છે. ઇંગ્લિશ, તમિલ, ફ્રેન્ચ, જર્મન, એની લેંગ્વેજ ઇફ યુ વોન્ટ ટુ લર્ન, ધેટ ઇઝ હાર્ડ સ્કિલ. પણ એને કેવી રીતે બોલવું, અત્યારે જેમ તમારી સામે બોલી રહ્યો છું, કેવી રીતે ડિલિવર કરવું, યુ નો, ધેટ ઇઝ કોમ્યુનિકેશન, એન્ડ કોમ્યુનિકેશન ઇઝ સોફ્ટ સ્કિલ. સો ભાષા શીખવી એ હાર્ડ સ્કિલ છે, પણ એને કેવી રીતે બોલવી એ સોફ્ટ સ્કિલ છે. અન્ડરસ્ટુડ? યા, ટાઈપ ઇન ચેટ બોક્સ અન્ડરસ્ટુડ, so that I know that આપણે બધા એક જ પ્લેટફોર્મ પર છીએ. ઓકે, નાઉ તમે મને કહો કે તમારી લાઈફમાં તમે કેટલો સમય સોફ્ટ સ્કિલ પાછળ આપ્યો? વિચારવું પડશે, થિંકિંગ કરવું પડશે, મનોમંથન કરવું પડશે, કારણ કે આપણે સમય આપતા જ નથી. હાર્ડલી આપણે શું કરીએ છીએ, સોફ્ટ સ્કિલ ઉપર સહેજ પણ ફોકસ નહીં કરી, મેજોરિટી આપણું ફોકસ હાર્ડ સ્કિલ પર હોય છે. કરેક્ટ? કારણ કે એ જ રીતે આપણે મોટા થયા છે. સો હવે તમે કોઈક સ્કિલ શીખી જાઓ તો સફળતા તમને મળવાની છે, મેં કીધું. ઓકે, તો શું સફળતા એ લોંગ જમ્પ કે હાઈ જમ્પ છે? મતલબ તમને તરત સફળતા મળી? તમે આજે મારા વેબિનાર જોઈ રહ્યા છો, આ જોઈ લેશો, તમે 12 વાર જોશો, 15 વાર જોશો, તમને સફળતા મળી જશે? નો. સફળતા એ હાઈ જમ્પ કે લોંગ જમ્પ નથી. 100 મીટર, 200 મીટર કે 500 મીટર ચેઝ નથી. સફળતા મેરેથોન છે. તમારે સતત પ્રયત્ન કરવા પડશે. તમે જોજો 100 મીટર, 200 મીટર કે 300 મીટર દોડમાં પહેલા, બીજા, ત્રીજાને ઇનામ મળશે. બટ મેરેથોન એક જ ગેમ છે જેમાં દરેક પાર્ટિસિપન્ટને સર્ટિફાઈ કરવામાં આવે છે, જેણે ફિનિશ લાઈન ક્રોસ કરી હોય. એમાંય પહેલો, બીજો, ત્રીજો છે જ, પણ દરેક જે વ્યક્તિ ફિનિશ લાઈન ક્રોસ કરે છે એ દરેકને મેરેથોન કોમ્પિટિશનનું એક સરસ મજાનું સર્ટિફિકેટ વિથ અ મેડલ આપવામાં આવે છે. Why? Because you need an extra effort to complete a marathon, right? Same way, લાઈફમાં જો સફળ થવું હોય તો થોડા પ્રયત્ન, હમણાં પ્રયત્ન, પછી પ્રયત્ન, અડધા પ્રયત્ન નહીં ચાલે. કન્ટિન્યુઅસ યુ કેન વર્ક ફોર યોર ઓન સક્સેસ. ઓકે, આ એક બેઝિક ફંડામેન્ટલ છે. હું તમને કહીશ કે તમે કેવી રીતે મેરેથોન દોડી શકો. આઈ વિલ ટેલ યુ ધ વે how you can run your success marathon. Okay, આ બધું કરવાનું, ખાલી તમને પ્રોબ્લેમ બતાવીને જતો નહીં રહો. Here I am here to give you solution. Okay, so that also I will give you. Okay, so success is a marathon, right? Now what you need to do, અમારો વેબિનાર જોવાનો એ ના, ફરી વખત યુટ્યુબ પર તમે ક્યારેક વોઇસમાં જોશો એ ના. You need to be action taker. એક્શન ટેકર બનશો તો 100% સફળતા તમને મળશે જ. કારણ કે હું એક બહુ સ્ટ્રોંગલી તમને સ્ટેટમેન્ટ આપું છું, જે લખી રાખજો, ક્યાંય લખવું હોય તો ગોખી રાખજો, જ્યાં મનમાં ઉતારી દેજો, રાઈટ, હૃદયમાં ઉતારી દેજો. એન્ડ ધેટ ઇઝ સફળતા ફક્ત વિચારવાથી મળતી નથી. હું આવા તમને 4 કે 5 સ્ટેટમેન્ટ આપવાનો છું, જે ખાલી એટલું યાદ રાખશો ને તો આજનો આ 1.5 કલાક તમારું પ્રમાણ પડી જશે. ઓકે, સફળતા ફક્ત વિચારવાથી મળતી નથી, સફળતા એના માટે એક્શન લેવાથી મળે છે. અને જો તમે એક્શન લીધી તો મારી તમને ખાતરી છે કે સફળતા તમને મળશે જ. ગોટ ઇટ? અન્ડરસ્ટુડ? ઓકે, સિમ્પલ. Is this? I'm sure this is not very, I'm not telling any hardcore rocket science. રાઈટ, વેરી સિમ્પલ વસ્તુમાં, બહુ સિમ્પલ લેંગ્વેજમાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું કે એક્શન ટેકર બનવાનું છે. વોટ યુ કેન ડુ? એક્શન ટેકર એક તમને ટીપ આપી દઉં કે એક તો તમે મને ફોલો કરી શકો મારા યુટ્યુબ ચેનલ પર, હિમાંશુ ભટ્ટ શો નામ છે, ઓર તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો, ધેટ ઇઝ humorous_himanshu. humorous_himanshu. હું કાયમ મારા નામની આગળ હ્યુમરસ કેમ લગાવું છું એ તમને આ સેશન પત્તા ખબર પડશે જ. ઓકે, I will tell you. So now very important, choice is yours. પસંદગી તમારી છે. You need to be this like Charlie Chaplin, or you need to be this like Mr. Bean. Okay, પસંદગી તમારી, choice is yours. તમારે આ બનવું છે, હસતા હસતા જિંદગી જીવવી છે કે રડતા રડતા મિસ્ટર બીન ની માફક, ચોઈસ તમારી છે. ઓકે, હું કાયમ એક વાક્ય બોલું છું, અત્યારે ફરી વખત બોલું છું. અમારું બીજું તમને આપેલું સ્ટેટમેન્ટ છે, જે લખવું હોય તો લખી શકો છો, યાદ રાખવું તો યાદ રાખી શકો છો કે જિંદગી જજુમવાની તો છે જ, જિંદગી જજુમવાની તો છે જ,
તો સાહેબ મૂંઝાતા મૂંઝાતા જજુમવી કે ઝૂમતા ઝૂમતા એ આપણે નક્કી કરવાનું છે. કોઈ એવું નહીં કે જિંદગી સરળ બની જશે. ના, જિંદગી જજુમવાની જ છે, પણ જિંદગી હસતા હસતા જજુમવી લાઈક ચાર્લી ચેપ્લિન કે મૂંઝાતા મૂંઝાતા જજુમવી લાઈક ધીસ મિસ્ટર બીન ક્લિપ that we have to decide. Okay, and I will help you in deciding this. Don't worry. હું તમારી જિંદગી રડતા રડતા જાય એવું તો આજે જ કરીને જઈશ કે ક્યારે એવું નહીં થાય, જો તમે મને સાંભળ્યો તો, તમે મને સમજ્યા તો. ઓકે ઓકે, હવે બીજું આગળ કહું એ પહેલા એક સવાલ મારે તને પૂછવો છે. શું જિંદગીમાં એક ગુરુ હોવા જોઈએ? ડુ યુ નીડ અ મેન્ટોર ઇન યોર લાઈફ? I want to know yes or no in chat box. Please type chat box. Do you know or do you agree you need a guru, you need a mentor in our life? Okay. Yes, we very much need you. All correct. Why we need mentor is very, very simple. Mentor can show what we may not be able to see. આપણે જે જોઈ નથી શકતા એ આપણને બતાવે, એ મેન્ટોરનું કામ છે. અને માટે તમે જોજો, ક્રિકેટ હોય કે ટેનિસ હોય કે કોઈ પણ ગેમ હોય, એમાં દરેકે દરેક વર્લ્ડના બેસ્ટમાં બેસ્ટ પ્લેયર પણ કોચ રાખે છે, એમને રાખવા પડે છે, બીકોઝ દે શો ધેમ વોટ દે આર નોટ એબલ ટુ સી. અથવા એ કઈ ભૂલ કરે, કોચ ઇઝ ધેર ટુ હેલ્ડ ધેમ. Okay, so I want to be your mentor and I want to show you what you can't see. See this small clip. તમને actually શરૂઆતમાં દેખાય છે is a Hrithik Roshan, but when you see in detail is Shah Rukh Khan. Okay, this is the difference of a mentor in our life. Okay, now હવે હું આગળ વધુ છું. જો સફળતા સ્કિલ છે, જે મેં સાબિત કર્યું તમારી સાથે, રાઈટ? તો સફળતા શીખી શકાય. યસ. How can you learn? Now I will tell you how I will teach you success. How I will tell you how to get success. Okay? હું શું કરીશ? બિલકુલ ધ્યાનથી સાંભળજો. હું શું કરીશ? હું તમારામાં સ્કુબા ડાઇવ કરીશ. I will scuba dive in yourself. Yes. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, મને તમે યુટ્યુબ પર બી ભવિષ્યમાં જોશો, હું તમારી સાથે 1-to-1 અત્યારે વાત કરી રહ્યો છું, તમારો હેન્ડ હેલ્ડ કરી અને તમારા દરિયામાં તમારી સાથે કૂદકો મારીશ. બીજા કોઈ જ નહીં. એટલે ભલે અહીંયા 1000 માણસ હોય, બટ આઈ એમ વિથ યુ. હું દરેકે દરેક વ્યક્તિ સાથે હાજર રહી, તમારો હાથ પકડી તમારા દરિયામાં કૂદકી મારીશ અને એ કૂદકો મારીને તમારી અંદર રહેલા રત્નો હું બહાર કાઢીશ. આઈ વિલ બ્રિંગ આઉટ the best jewel in you, even which you don't know. That's my promise. અત્યારે 1.5 કલાકમાં વસ્તુ થશે. Okay, so that's how we will learn. Now, are you ready? I want to know, are you ready for this particular scuba dive? આ સમુદ્ર મંથન જેવું તમારી સાથે કરવાનો છું, એના માટે તમે તૈયાર છો? Are you ready? Yes, that's great. Thank you so very much. Now, be ready. પેન અને પેપર જોડે રાખજો. હવે તમારે લખવાનું છે ચેટ બોક્સમાં નહીં, તમારી પાસે જે કાગળ ને પેન તમે રાખ્યો છે એમાં લખવાનું છે. આ જે ડોક્યુમેન્ટ બનશે અત્યારે આ 1.5 કલાક દરમિયાન, એ તમારો પર્સનલ અંગત સક્સેસ ડોક્યુમેન્ટ બનશે. માય ડિયર, ધીસ ઇઝ યોર ડોક્યુમેન્ટ. Nobody else is going to see that, not even me, nobody else. તમારી બાજુમાં બેઠેલો કલીગ બી નહીં, તમારા વાઇફ, હસબન્ડ, મિત્ર, ફેમિલી, કોઈ જ નહીં. This is your personal document. Okay, so in that document I want you to write the definition of your success. હવે કોઈ આપણે ગૂગલ ની ડેફિનેશન લખવાની નથી. સિમ્પલ વસ્તુમાં કહું ને તો સફળતા શું? મારે જે જોઈએ છે એ મને મળે, એ મારી સફળતા. સિમ્પલ, કોઈ રોકેટ સાયન્સ નહીં. Whatever I want, if I get that, that is my success. So put it on paper. તમને શું સફળતા જોઈએ? I will help you in that. Don't worry. Now I will tell you. See, 4 type of આપણે સફળતા જોઈતી હોય છે, રાઈટ? સૌથી પહેલી આપણી સફળતા હોઈ શકે પૈસા, રાઈટ? મની, યસ, અથવા લક્ઝરી. સી, એવું કોઈ નથી કે જેમ કે ના હું પૈસા માટે જીવતો નથી. ભલે તમે બોલો નહીં, પણ પૈસા વગર જીવી શકાતું પણ નથી, એ પણ હકીકત છે, કરેક્ટ? સો તમારે 21 અને 22માં હાઉ મચ મની યુ વોન્ટ ટુ અર્ન એ કાગળ પર લખો. લખજો, ખાસ લખજો. હું કેમ લખજો એ પણ કહું છું હમણાં, પણ અત્યારે હું ખાલી કહું છું એટલે લખો. ઓકે? અથવા 2 કે 3 તમારે શું લક્ઝરી જોઈએ છે? અત્યારે તમારી પાસે સ્કૂટર છે, તમારે હેશબેક લેવી છે, હેશબેક છે તો સડાન લેવી છે, સડાન છે તો મારે એસયુવી લેવી છે, સમથિંગ એનીથિંગ, રાઈટ? સો કુડ બી 2021 માટે, આ વર્ષ માટે, માર્ચ 2022 સુધી, 1 વર્ષમાં તમારે કેટલા પૈસા કમાવા છે એ ક્લિયરલી લખજો. ગોલ લખવાનો છે અત્યારે, રાઈટ? બીજું કઈ પણ લક્ઝરી તમારે મેળવવી હોય કે મારે એક સારામાં મોટું ધારો કે સ્માર્ટ ટીવી 1 લાખ વાળું લેવું છે, કે ગાડી લેવી છે, કે બંગલો લેવો છે, કે ઉપરનો એક માળ બંધાવો છે, કંઈ પણ હોઈ શકે.
could be anything. Choice is yours. મેં પહેલા જ કીધું એમ, રાઈટ? સો લખો કાગળમાં કેટલા પૈસા કમાવા છે તે, અને કઈ લક્ઝરી મેક્સિમમ 2 કે બહુ બહુ તો 3 વર્ષમાં મેળવવી છે તે. 5 વર્ષ 10 વર્ષની વાત નથી વિચારવાની, ખાલી 1 2 કે બહુ બહુ તો 3, મોટી થોડીક મોટી વાત હોય તો 3 વર્ષ. એનાથી વધારે આગળ આપણે કોઈ ગોલ નક્કી કરવાના નથી. ઓકે, સો એક આ હોઈ શકે. બીજો તમારો ગોલ હોઈ શકે, તમે જો ભણી રહ્યા છો તો ડિગ્રી, ધારો કે તમે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ લખાઈ દીધું છે ગ્રેજ્યુએટ થઈને, તમે સાથે સાથે પીજી પણ કરી રહ્યા છો કે તમે પીએચડી કરી રહ્યા છો, વોટ એવર, રાઈટ? સો ડિગ્રી અથવા એજ્યુકેશન, ધેટ કુડ બી યોર ગોલ. ઓકે, અથવા તો તમે ભણી લીધું છે, એવરીથિંગ ઇઝ ડન, તમે ઓલરેડી કોઈ જગ્યાએ જોબ કરો છો, તો કોક સ્કિલ તમે ડેવલપ કરી શકો. ઓકે, સો આ પણ તમારો ગોલ હોઈ શકે, કાં તો ડિગ્રી, એજ્યુકેશન અથવા કોઈ પણ સ્કિલ જેની તમને જરૂર છે, એ પણ એક તમારો ગોલ હોઈ શકે. સો પુટ ઇટ ઓન પેપર. આ 3 માંથી તમને જે કંઈ પણ લાગુ પડતું હોય, 3 પડતું હોય તો 3 ગોલ લખો, જે બી લાગુ પડતું હોય એક ગોલ લખો. ઓકે, ધીસ ઇઝ અ સેકન્ડ ગોલ. ઓકે, પહેલો પૈસા અથવા વૈભવ, બીજો એજ્યુકેશન, ડિગ્રી અથવા સ્કિલ. ત્રીજો ગોલ તમારો હોઈ શકે સ્ટેબિલિટી ઓર પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ, સ્થિરતા. ઓકે, ધેટ ઓલ્સો કુડ બી ગોલ. ઇમિડિયેટલી, ધારો કે કાલ સવારથી હું આટલું કરીશ, એ મારે કરવું છે, અથવા નેક્સ્ટ 3 મહિનામાં હું આટલું કરીશ, એ મારે કરવું છે. ઓકે, ધેટ કુડ બી યોર ગોલ. સો થર્ડ ગોલ વિલ બી તમારા માટે તમારા મનની શાંતિ અથવા સ્થિરતા. ઓકે, નાઉ હું તમને થોડોક ટીપ આપી દઉં મનની શાંતિ. એકચ્યુઅલી અમારી વર્કશોપમાં લઉં છું, પણ અત્યારે તમને ટીપ આપી દઉં. 10 મિનિટ રોજ સવારે ઉઠીને તમે જ્યાં બેઠા છો, તમારા બેડમાં, તમારે બહાર ઉઠીને ચેર પર, ગમે ત્યાં, ઇટ્સ યોર ચોઇસ. ઓકે, અગેન યોર ચોઇસ. હું યોર ચોઇસ સતત એટલા માટે બોલું છું કે જિંદગી આપણે બનાવવાની છે સાહેબ. નહીં મારો પ્રોફેસર, નહીં મારો બોસ, નહીં મારો કલીગ, નહીં મારો પિયર, નહીં મારા વાઇફ, નહીં મારા હસબન્ડ, નહીં મારું ફેમિલી, નહીં મારા રિલેટિવ્સ, કોઈ મારી જિંદગી બનાવવા કોઈ આવવાનું નથી. આઈ હેવ ટુ મેક માય લાઈફ. ક્લિયર? સો યુ હેવ ટુ મેક અ ચોઇસ. સો ખાલી 10 મિનિટ હું તમને 3 ટીપ આપીશ સ્થિરતા અને મનની શાંતિ માટે. અત્યારે જ આપી દઉં છું, બીકોઝ ઇટ્સ ઇઝી ટુ ગીવ બટ ડિફિકલ્ટ ટુ ફોલો. ઓકે, આઈ વિલ ટેલ યુ હાઉ ટુ ફોલો ધેટ. મારા વર્કશોપમાં હું કરાવું છું, રાઈટ? સો 10 મિનિટ ધ્યાન. બીજું, 30 મિનિટ રોજ સવારે તમારા ઘરમાં ગાર્ડનમાં જઈ શકો તો સારું, ના જવાય તો બિલકુલ તમારા ડ્રોઈંગ રૂમ પણ છોડવાનો નથી. ઓકે, તમારા જ ઘરમાં અથવા કમ્પાઉન્ડમાં 8ના શેપમાં 15 મિનિટ ક્લોકવાઇઝ, 15 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ ચાલીને જુઓ. સાહેબ, જો 15 દિવસમાં તફાવત ના દેખાય ને તો હિમાંશુ ભટ્ટને કોન્ટેક્ટ કરજો. હું જે બી કરું છું બધું છોડીને સાધુ બનીને હિમાલયમાં જતો રહીશ. ધીસ ઇઝ ધ પાવર ઓફ 8 શેપ વોક. ગૂગલ કરીને ચેક કરજો આ 8 શેપ વોકનો કેટલો ફાયદો છે. ઓકે, અને ત્રીજું, 15 મિનિટ ક્લોકવાઇઝ, 15 મિનિટ એન્ટી ક્લોકવાઇઝ. આ ખાસ ધ્યાન રાખવાનું. સળંગ આંચળો પાડ નહીં કરવાનું. 15 મિનિટ ક્લોકવાઇઝ, 15 મિનિટ એન્ટી ક્લોક, અડધો જ કલાક ચાલવાનું છે. ઓકે, અને થર્ડ, મનની શાંતિ અને સ્થિરતા માટે ભાવના ઉપર સાક્ષી રાખો. તમને કોઈ પણ પ્રકારની ફિલિંગ આવે, રાઈટ? એ ગુસ્સો હોય, સેડનેસ હોય, ડિસ્ગસ્ટ થઈ ગયા હો, તમે અકળાઈ ગયા હો, ફ્રસ્ટ્રેટ થઈ ગયા હો, બીક લાગી હોય, એકદમ આનંદ આવે, કોઈ પણ પ્રકારની ફિલિંગ હોય, ખાલી 1 કે 2 કલાક એના પર તમારે ભાવનાપૂર્વક સાક્ષી ભાવ, ફિલિંગ બહાર નથી લાવવાની. યુ હેવ ટુ સી ઇટ. તમે તમારી જાતની સામે બેસીને જુઓ ને મિરરમાં, એ રીતે તરત એને ડિસ્ક્લોઝ નથી કરવાની. એટલીસ્ટ 2 કલાક સુધી એના પર જેમ છે એમ અંદર રાખજો. અંદર દબાયેલી રાખો, સંભાળી રાખો, છુપાઈ રાખો. ચોઇસ ઇઝ યોર્સ, રાઈટ? સો ત્રીજી વસ્તુ તમારે મનની શાંતિ માટે કરવાની. અને ચોથું અને બિગેસ્ટ ઇઝ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ. એ ઓવરઓલ ગોલ તમારા કોઈ હોઈ શકે કે 3 વર્ષમાં મારે, ચલો 2 વર્ષથી હું બહાર ફરવા જઈ શક્યો નથી, આ વર્ષે મારે એક સરસ ફેમિલી સાથે લોંગ ટ્રીપ કરવી છે. ઓકે, મારે એક યુરોપ વેકેશન કરવું છે, મારે સિંગાપુર જવું છે, દુબઈ જવું છે, ઇવન ચલો મારે ઇન્ડિયાની અંદર સરસ કોઈ સ્થળ પર શિમલા જવું છે, કે મારે કેરલા જવું છે. એનીથિંગ that could be your overall goal. ઓકે, અથવા તો કંઈક એવું કે આ વર્ષમાં મારે કંઈક એવું સરસ મજાનું ક્રિએટ કર, something you want to do for your own self. ઓકે, this will be your 4th goal, overall goal. ઓકે, નાના પેલા ગોલ નહીં, ઓવરઓલ ગોલ. કંઈક મારે કરવું છે. લાઈક મારો ગોલ છે કે મારે ડિસેમ્બર 2021 પતે તે પહેલા 1000 માણસને મારે, જો મને કોવિડ પરમિટ કરે ને ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ પરમિટ કરે, તો એક હોલની અંદર કે એક કોઈ સ્ટેડિયમમાં કે કોઈ પણ એક જગ્યાએ આઈ વોન્ટ ટુ ગેધર 1000 પીપલ એન્ડ ધેન આઈ વોન્ટ ટુ ટ્રેન ધેમ ઓન ધીસ પર્ટિક્યુલર સોફ્ટ સ્કિલ. ઓકે, ધેટ્સ માય ગોલ. આ રીતે કોઈ પણ તમારો ગોલ હોઈ શકે. એના માટે અત્યારથી મેં પ્રયત્ન કરવાનો શરૂ કરી દીધા છે, રાઈટ? ધીસ કુડ બી યોર ઓવરઓલ ગોલ. ઓકે, સો 4 ગોલ તમે લખી દીધા. ઇટ્સ ડિફિકલ્ટ, આઈ નો, કારણ કે આપણને નોર્મલી સાંભળવાની આદત છે, કરવાની નહીં, રાઈટ? લખજો. હું તમને હવે આગળ કહું એ પહેલા તમે ધારો કે ના લખ્યા હોય તો તમે લખી લો, એટલો સમય આપવા માટે
યા જો લખી દીધા હોય તો ડન લખજો. હું તમને એક્ઝામ્પલ આપું. યેલ યુનિવર્સિટી અમેરિકાની એક સરસ મજાનો સર્વે થયો હતો. 1000 માણસને એમણે આવી રીતે હોલમાં બેસાડી ગોલ સેટિંગને આખી ઇમ્પોર્ટન્સ સમજાઈ, આખો દિવસ સેશન લઈને, અને સાંજે બધાને કીધું કે તમે તમારે બધા ગોલ લખો. થયું શું ખબર છે? 90% લોકોએ ગોલ લખ્યો નહીં. 7% લોકોએ કોન્ક્રીટ વિચારી લીધું કે હું 1 2 3 4 આટલું વસ્તુ કરીશ. 3% લોકોએ લખ્યું, બાકાયદા લખ્યું, જેમ કહેવામાં આવ્યું હતું એમ. એક વર્ષ પછી જ્યારે એ લોકોને ફરી વખત એ જ હોલમાં બેસાડી અને સર્વેનું રિઝલ્ટ જોયું સાહેબ, ઇટ વોઝ અસ્ટોનિશિંગ. વોટ વોઝ ધ રિઝલ્ટ? યુ નો વોટ? ઇટ વોઝ લાઈક જે 90% લોકોએ લખ્યું નહોતું કે આ મારો ગોલ છે, એ લોકો ક્યાં તો ત્યાંના ત્યાં જતા, એક વર્ષ પછી ત્યાંના ત્યાં જતા, અથવા થોડા નીચે ગયા હતા, અથવા એકાદ ટકો થોડો ગ્રોથ થયો હતો. ધેટ્સ ઇટ. 90% લોકો. 7% લોકો જેને કોમ્પ્લીટ વિચાર કરી લીધેલો સેશન પછી કે હું 1 2 3 4 બાય ગોડ હું કરી કાઢીશ, આઈ વિલ ડુ ઇટ, એ લોકોનો ગ્રોથ થયો 6 થી 7%. અને જે 3% લોકો જેમણે લખ્યું, જેમ એમને શીખવાડ્યું, જેમ એમને કીધું, ત્યાંના ટીચર, ત્યાંના જે બી તમે નામ આપો એ, રાઈટ, ટ્રેનર, મેન્ટર, વોટ એવર, એમણે જેમ કીધું એમ એ લોકોએ લખ્યું, તો એ 3% લોકોનો ગ્રોથ થયો 37% કમ્પેર્ડ ટુ પ્રીવિયસ યર. માય ડિયર ફ્રેન્ડ, this is available in Google. This survey is available in Google. This is the power of goal setting. Okay, this is the power of goal setting. So have you done it? Yeah, great, wonderful. Put it on chat box. આ તમે લખી દીધું. ગોલ તમારે તમારું લખવાનું, રાઈટ? હવે શું થયું? આ તમારું લક્ષ્ય નક્કી થઈ ગયું. Your goal is decided, destination is fixed. Google ને તમે એડ્રેસ આપી દીધું સાહેબ કે મારે અહીંયા જવું છે. યુ નો વોટ, ને ગૂગલ ને આપણે એડ્રેસ આપવું પડે, ત્યારે ગૂગલ આપણને લઈ જાય છે. પછી આપણે શું કરીએ છીએ? પછી આપણે એ જોતા નથી રહેતા, આપણે ડ્રાઈવ કરતા કરતા સાંભળીએ છીએ. નાઉ ટેક અ રાઈટ ટર્ન, ટેક અ લેફ્ટ ટર્ન, ગો સ્ટ્રેટ, ટેક યુ ટર્ન, વોટ એવર, રાઈટ? આપણું ફોકસ છે ડ્રાઇવિંગ ઉપર. મતલબ શું? ગૂગલ ને એડ્રેસ આપી દીધા પછી ભૂલી જવાનું. નોર્મલી બધા કે ના ગોલ યાદ રાખો, ગોલ કાર્ડ બનાવો, અહીં ચોંટાડો, ત્યાં ચોંટાડો. નહીં બાબા, નહીં, આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. ગોલ નક્કી કરો 101%, બટ ધેન ફોરગેટ ધ ગોલ. ગોલ યાદ રહેવાનો જ છે સાહેબ. આટલી નાની વસ્તુ યાદ ના રહે તમારે શું કરવું છે જિંદગીમાં. ઓકે, પ્રોસેસમાં ફોકસ કરવાનું છે. લોકો ખાલી ગોલ વિચાર, એટલે હું કહું છું વિચારથી સફળતા નથી મળતી, ડ્રાઇવિંગ કરવાથી ડેસ્ટિનેશન પર પહોંચાય છે. ખાલી એડ્રેસ આપીને ચલો, તમે ગાડી નહીં ચલાવો તો ગૂગલ તમને થોડું પહોંચાડવાનું છે ભાઈ, કરેક્ટ? સો ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ યુ નીડ ટુ બી એક્શન ટેકર. તમારે એક્શન લેવી પડશે. ખાલી ગોલ નક્કી કરીને સુઈ જશો તો નહીં ચાલે. યુ નીડ ટુ બી એક્શન ટેકર ટુ ગેટ યોર સક્સેસ. અને તમે એક્શન ટેકર બનશો તો હું ખાતરી આપીશ કે તમે તમારી સફળતા મેળવી જ લેશો. યુ કેન ફોલો મી ઓન YouTube, હિમાંશુ ભટ્ટ શો, ઓર Instagram, humorous_. આ વારે વારે હું એટલા માટે સ્ક્રીન ઉપર લાવું છું કે તમે લખી શકો. ઓકે, તમે લખી શકો તમારા કાગળમાં કે અહીંયા હું આને ફોલો કરી શકું છું. ઓકે, સો ધેટ્સ હાઉ. ઓકે, નાઉ another thing I will tell you what you need. ગોલ નક્કી કરવા માટે તમારે 2 સ્કિલની જરૂર પડશે. હું ડિટેલ સ્કિલમાં જોઉં છું. 2 સ્કિલની જરૂર પડશે. પહેલી સ્કિલ તમને જેની જરૂર પડશે એ લક્ષ્ય નક્કી કરવાની વૈજ્ઞાનિક કળા. ઇટ્સ એન આર્ટ. ટુ ડિસાઇડ ગોલ ઇઝ એન આર્ટ. ઓકે, અને બીજું તમને જેની જરૂર પડશે ઓબ્જેક્શન હેન્ડલિંગ. તમે જ્યારે લક્ષ્ય નક્કી કરશો ત્યારે ઘણા બધા ઓબ્જેક્શન આવશે. ફેમિલીના, ફ્રેન્ડના, પિયર્સના, કલીગના, બોસના, તમારા પોતાના. Okay, lots of objections will come. So how to handle that? So goal નક્કી કરવા માટે આ 2 સોફ્ટ સ્કિલ ની બહુ જરૂર છે. One, you need a scientific process how to decide. હવે અત્યારે સપોઝ મારી આવક 3 લાખ રૂપિયા છે ફોર એક્ઝામ્પલ. આઈ કેનોટ ડિસાઇડ કે મારે 2022 માર્ચમાં મારે 3 કરોડ કમાવા છે. ઇટ ઇઝ નોટ સાયન્ટિફિક. કરેક્ટ? સો ધીસ ઇઝ, ઇટ્સ એન આર્ટ. તમે જે બી ગોલ નક્કી કરો એ કેવો ઓથેન્ટિકલી ડુએબલ અને છતાં ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ પ્રોફિટેબલ એ હોય, ધેટ્સ એન આર્ટ. સો એ સ્કિલ તમને શીખવાની જરૂર છે. આઈ એમ ટેકિંગ એવરી મંથ on the every month 4th Sunday હું એક વર્કશોપ લઉં છું. અત્યારે ઓનલાઈન લઉં છું, બહુ નજીકમાં હું ઓફલાઈન પણ શરૂ કરવાનો છું. યુ કેન જોઈન ધીસ વર્કશોપ. તમે આ નંબર લખી શકો છો 9978991705. ઓકે, આ મારો નંબર છે. યુ કેન ટેક અ સ્નેપશોટ ઓફ ધીસ પર્ટિક્યુલર સ્ક્રીન અને એની ટાઈમ યુ કેન કોલ મી ઇફ યુ વોન્ટ ટુ જોઈન ધીસ વર્કશોપ. Okay, so in this workshop goal setting ની આ 2 સ્કિલ હું ડિટેલમાં કરાવું છું. અત્યારે આપણી પાસે એટલો સમય નથી અને મેં કીધું ઇટ્સ અ મેરેથોન, ઇટ્સ નોટ a 100, 200, 500 મીટર રન. ઓકે, સો યુ નીડ ટુ બી એક્શન ટેકર. 12 લાઈવ વર્કશોપ આ રીતે થવાની, એમાં તમારી અદ્ભુત સ્કિલ બહાર આવશે. ઓકે, હવે આપણે સ્કુબા ડાઇવ કરી અને અંતર માપી લીધું, કેટલા ઊંડે ઉતરવાનું છે, ક્યાં પહોંચવું છે, રાઈટ? હવે મને એક વસ્તુ ચેટ બોક્સમાં લખીને કહો કે તમારે કોઈ યુદ્ધ જીતવા જવું હોય તો સૌથી પહેલા તમને શેનું જ્ઞાન હોવું જોઈએ? વોટ યુ શુડ સ્ટડી?
if you have to go and win a war, if you have to go and win a war, તો સૌથી પહેલા શેનો સ્ટડી કરવો પડે તમારે? Can anyone write? Can anyone write? Yes, તમારા દુશ્મનો, your enemy. You should know your enemy first. જેટલું સારી તમારા દુશ્મનોની ઓળખાણ હશે, એટલું સારું તમે એમ્યુનેશન બનાવી શકશો, એટલા સારા તમે શસ્ત્રો પસંદ કરી શકશો, સ્ટ્રેટેજી બનાવી શકશો, SWOT એનાલિસિસ કરી શકો. જે બી કરવું હોય તે બધું જ તો પોસિબલ થશે જો તમે તમારા દુશ્મનને ઓળખતા હશો તો. ઓકે, નાઉ આ તમારું સ્કુબા ડાઇવ કરે છે, આપણે સમુદ્ર મંથન કર્યું, તમને ખ્યાલ છે કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સૌથી પહેલા સમુદ્રમાંથી શું બહાર આવ્યું હતું? ઝેર. કરેક્ટ, પોઈઝન. સમુદ્ર મંથન જ્યારે થયું, દેવોને દાનવે ભેગા થઈને કર્યું, ત્યારે સૌથી પહેલા ઝેર બહાર આવ્યું હતું. સો હવે હું ઝેર બહાર કાઢીશ. સમુદ્ર મંથન તમારી અંદર ચાલી રહ્યું છે, હું તમારા અંદર સ્કુબા ડાઇવ કરી રહ્યો છું, તમારો હાથ પકડીને, રાઈટ? સો સૌથી પહેલા હું તમને તમારા દુશ્મનોની ઓળખાણ કરીશ. યુ મે સરપ્રાઈઝ કે મનસુભાઈ તમે તો અમદાવાદમાં બેઠા, હાઉ કેન યુ? તમે મારો બોસ કોણ છે, મને કેમ પ્રમોશન નથી આપતો, મને કેમ ઇન્ક્રીમેન્ટ નથી આપતા, મારા વાઇફ સાથે મને રોજ ઝઘડા થાય છે, મારા મિત્રો મને માન નથી આપતો. ગમે એવા, તમને ક્યાંથી ખબર મારા દુશ્મનો કોણ છે? Correct? This is very interesting. Okay, I will tell you. You can see this Parineeti Chopra's clipping. What she's doing? She's doing like this, right? What does this mean? મતલબ તમે પોતે તમારા સૌથી મોટા દુશ્મન છો. હવે હું હલાવું છું તમને. હવે આ સમુદ્ર ઝેર બહાર આવવાનું. ઓકે, સમુદ્ર મંથન થાય છે. યાર એક વસ્તુ છે, હું ખાલી ગુડી બોલીને તમને બધું સારું કહું તો તમે કઈ શીખશો નહીં. જે સત્ય છે, સત્ય થોડું કડવું લાગે, પણ હું એને એટલું સરસ સત્ય તમારી સામે મૂકીશ કે તમે સત્યને સમજી અને સાહેબ સફળતાને સ્વીકારતા થઈ જશો. ઓકે, ધેટ્સ માય પ્રોમિસ. સો સૌથી પહેલા મારે તમને કહેવું છે કે તમારી સફળતાના સૌથી મોટા જો કોઈ દુશ્મન હોય તો એ તમે પોતે છો. હાઉ? આઈ વિલ પ્રૂવ ઇટ ટુ યુ. ઓકે, હું ખાલી સ્ટેટમેન્ટ નહીં આપું, હું એ સાબિત કરીશ અને તમને પણ એગ્રી કરે છે કે યસ, ધેટ ઇઝ વેરી વેરી કરેક્ટ. હિમાંશુભાઈ, યુ આર રાઈટ. ઓકે, સો હવે જોજો, હવે કાગળની પેન સાથે રાખજો. હવે સમુદ્ર મંથન શરૂ થઈ ગયું છે. ઓકે, સો સૌથી પહેલો તમારો જે દુશ્મન છે એ છે સેલ્ફ ડાઉટ, પોતાના ઉપર શક. See this Aishwarya Rai's face. How much doubtful she is. What she may be thinking? ના બાબા ના, મને ના ફાવે. No way, I can't do this. Who is there to decide whether you can do or not? You yourself. તમે પોતે નક્કી કરો છો કે મારથી થશે કે નહીં. અને થાય છે શું? સફળતા ઓપોર્ચ્યુનિટી આવતા પહેલા ઓપોર્ચ્યુનિટી તમારાથી દૂર થઈ જાય છે, બીકોઝ તમે તમારા પોતાના ઉપર શક કરો છો. બીજા તો કરતા કરશે સાહેબ, તમે શરૂઆત કરી તમારા પોતાના ઉપર શક કરવાની. ઓકે, સો પ્લીઝ રાઇટ ડાઉન ઓન પેન એન્ડ પેપર જે તમારી પાસે છે. હવે તમારો પર્સનલ ડોક્યુમેન્ટ બની રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં કઈ 1 કે 2 વસ્તુ માટે તમે તમારા પોતાના ઉપર શક કર્યો? પુટ ઇટ ઓન પેપર. લખજો. મારે તમને પેલા 3% વાળા સફળ માણસો બનાવવા છે. રાઇટ ઇટ ડાઉન. તમારો જ લેવાનો. આ ડોક્યુમેન્ટ તમારે કોઈ રીતે શેર નથી કરવાનું. ઓકે, છેલ્લા 1 અને પછી જોજો આના અદ્ભુત ચમત્કાર આજે જ તમને જોવા મળશે. રાઈટ? છેલ્લા 1 મહિનામાં તમે કઈ 1 વસ્તુ પર કે 2 વસ્તુ પર કે 3 વસ્તુ પર તમે તમારા પોતાના ઉપર શક કર્યો કે આમાંથી નહીં થાય, ના મારે ના કરવું જોઈએ, શુડ આઈ ડુ ધીસ ઓર નોટ, સમથિંગ લાઈક ધીસ. ઓકે, નાઉ તમારો બીજો એનિમી. આ જે હું તમને એનિમી બતાવી રહ્યો છું એ અલગ અલગ લેવલના કેન્સર જેવી વાત છે. 4 5 એનિમી તમને બતાવીશ. એ ઓલ 5 આર યોર 5 લેવલ કેન્સર. હવે સેકન્ડ લેવલ કેન્સર બતાવું છું. તમારો બીજો સેકન્ડ લેવલ કેન્સર એનિમી જેટલું ડેન્જરસ છે ઇઝ થેલન વૃત્તિ, પ્રોક્રેસ્ટિનેશન. આજે નહીં કાલે કરું, હમણાં નહીં પછી કરું. અરે હજુ તો મંડે રિપોર્ટ સબમિટ કરવો છે ને, આજે હજુ બુધવાર થયો છે. ગુરુથી રવિ આપણી જોડે વચ્ચે છે. સાહેબ જલસા કરો ને યાર. we think like this, okay, and we delay things. Even for so many people you will see in your around, તમારા ફેમિલીમાં, તમારા મિત્રો, around you there are so many people કોઈ કારણ વગર વસ્તુ ડિલે કરશે. Okay, and now at the end of the day we blame other people. આ મને સમજી શકતો નથી, આ મને સ્વીકારતો નથી, આણે મારું આમ કર્યું, મારા બોસે મારી. અરે યાર, everybody knows કે તમે શું ઠેલણ વૃત્તિ કરો, તમારામાં કેટલું પ્રોક્રેસ્ટિનેશન છે. ઓકે, સો સેકન્ડ બિગેસ્ટ એનિમી ઇઝ પ્રોક્રેસ્ટિનેશન, મતલબ ડિલેઇંગ થિંગ્સ. ઓકે, ચલો આ બધું હિમાંશુભાઈ કહે છે તો મજા આવે એવું છે, આ તો કરવા જેવું છે, કરીએ. ચાલો જોઈએ નેક્સ્ટ યર અથવા નેક્સ્ટ મંથ આપણે એમની વર્કશોપ જોઈન કરશું. હમણાં નથી કરવી. મને બોસે તો કીધું કામ કરવા. હવે યાર એ તો કે યાર એનું તો કામ છે, બોસનું તો કામ કરવાનું. કરીએ, આપણે શાંતિથી કરીએ છીએ. રાઈટ? ધીસ વી ડુ.
This we do. ના યાર હમણાં નહીં, પછી ક્યારેક કરશું, રાઈટ? સો રાઇટ ઇટ ઓન પેપર. છેલ્લા હું બધું 1 મહિનાનું જ કરાવીશ, મને યાદ રહેલું હોય, રાઈટ? ભૂલી ના ગયા હો તમે. છેલ્લા 1 મહિનામાં કઈ 1 કે 2 વસ્તુ તમે પાછી ઠેલી? તમે જાતે, બીજા કોઈએ નહીં, બીજા કોઈના કહેવાથી નહીં, તમે તમારી જાતે કઈ વસ્તુ પાછી ઠેલી? હશે જ સાહેબ, હશે જ. પેલા તરત વિચારીએ તો થોડો વિચાર કરીને લખજો, તમને જવાબ મળી જશે. હશે જ. ઓકે, નાઉ યોર થર્ડ એનિમી. ડર. This is your third level cancer. કોઈ પણ વસ્તુનો ડર, રાઈટ? ના યાર લોકો શું કહેશે, યાર હમણે તો કીધું કરાય, લોકો શું કહેશે, ના ના કેવું લાગશે, લોકો શું કહેશે. આપણે કહીએ છીએ ને સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, આ બધા આપણે જાણીએ છીએ, બટ ધેન વી સ્ટીલ આર ફિયરફુલ. વાય? જેન્યુઇન ડર હોય, સામે વાઘ આવ્યો હોય તો બરાબર છે, વાઘથી બીવાનું છે, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ અનજેન્યુઇન ડર, અને 90% ડર આપણા અનજેન્યુઇન હોય છે, વિચ ઇઝ નોટ કરેક્ટ. જે જેન્યુઇન હોતા જ નથી, જે માનસિક આપણા વિચારોથી ઉભા થયેલા ડર હોય છે, રાઈટ? અને એ સૌથી મોટો ડર ઉભો કરવાનું કારણ શું? આ એક જ વાક્ય, લોકો શું કહેશે. અને મારો એક જ જવાબ, જેમ મેં તમને મેં તમને જેમ મનની શાંતિ માટેના 3 રસ્તા ક્વિક બતાવ્યા, એમ હું તમને આ પણ અત્યારે ક્વિક બતાવી દઉં છું. સૌથી સહેલો, સૌથી સારો, સૌથી ઇફેક્ટિવ જો કોઈ રસ્તો હોય ડરને મેનેજ કરવાનો, ઉભા કરેલા ડરને મેનેજ કરવાનો, તો એ છે ભાડમાં જાય દુનિયા. બિલીવ મી, આ બહુ જ અઘરું વાક્ય છે, પણ રિયાલિટી છે. ભાડમાં જાય દુનિયા. મારે જે કરવું છે એ હું કરીશ. મારી સફળતા માટે શું કરવું છે એ મને ખબર છે. એમને જે કહેવું એ કે આમે ડિસાઈડ કર્યું, હું કરીશ. ઓકે, સો ધીસ ઇઝ થર્ડ થિંગ. સો પુટ ઇટ ઓન પેપર. છેલ્લા 1 મહિનામાં તમે કઈ 1 કે 2 વસ્તુ માટે તમે સૌથી વધારે ડર ફેસ કર્યો? કોઈ પણ 1 કે 2 વસ્તુનો. જેન્યુઇન ડરની વાત નથી કરતો. લાઈક અત્યારે કોવિડ છે તો આપણે માસ્ક પહેરીએ છીએ, એ ડર પ્રિકોશન બંને છે, હું એની વાત નથી કરતો. પણ જે ઇનજેન્યુઇન ડરની વાત છે એની વાત કરું છું, રાઈટ? કારણ વગર, કારણ બંધારમાં જતા બીક લાગે ને એવી વાત છે આ. ઓકે, એવા ડરની વાત છે. 1 કે 2 ડર લખો. હવે તમારો ચોથો દુશ્મન હું તમને બતાવું છું મિત્રો. યોર ફોર્થ એનિમી ઇઝ ઈગો, અભિમાન. લુક એટ ધીસ ફેસ. આ જે ફેસ તમને બતાવું છું એ જુઓ તમે. સી, આઈ નો એવરીથિંગ. મારે શું શીખવાની જરૂર છે? મને બધું આવડે, બસ. આઈ નો એવરીથિંગ. તમારી આસપાસ એવા કેટલા લોકો હશે જે એટીટ્યુડમાં જીવે છે સાહેબ, ઇન્ક્લુડિંગ યોરસેલ્ફ સમટાઈમ. તમે પોતે પણ, મારે શું જરૂર છે આ કરવાની? થાય છે, મને બધું આવડે છે બોસ. આઈ નો. અરે 20 વર્ષથી આ કામ કરું સાહેબ, મને ના આવડે? યુ નો, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. યાર મને બધી જ ખબર છે. આઈ નો એવરીથિંગ. મારી પાસે આઈફોન છે, પેલા પાસે સેમસંગ છે, આઈ એમ બિગર ધેન હિમ. મારી પાસે આ છે, આઈ એમ બિગર ધેન ધેટ. એવરીથિંગ હેપન્સ, રાઈટ? સો ધીસ ઇઝ યોર ફોર્થ બિગેસ્ટ એનિમી સાહેબ. સો જેટલો તમારામાં ઈગો હશે એટલો લોકો તમારાથી દૂર જશે, અથવા તમે પણ લોકોથી દૂર થઈ જશો. સો ફોર્થ બિગેસ્ટ એનિમીઝ, તમને કોઈ નવી વસ્તુ શીખવા નહીં દે ઈગો, રાઈટ? સો તમે લખો કાગળમાં કઈ 1 કે 2 વસ્તુ પર તમે છેલ્લા 1 મહિનામાં તમારા પોતાના માટે ઈગો ફીલ કર્યો. અઘરું છે આ બધું લખવાનું, સહેલું નથી. સહેલું હોત તો પછી આ સેમિનાર બી ના હોત, વર્કશોપ બી આટલું રિસર્ચ પણ મેં ના કર્યું હોત, રાઈટ? અને તમારો 5મો and biggest 5th level cancer is bad habits. બેડ હેબિટ્સ મતલબ ખાલી બીડી, સિગરેટ, તમાકુ, દારૂ, એ બેડ હેબિટ ની વાત નથી કરતો હું, રાઈટ? એ તો એ ના હોય એ સારું જ છે, ઇટ્સ અ ગુડ થિંગ. દે આર બેડ હેબિટ્સ, બટ લુક એટ ધીસ મેન. ના મારામાં કોઈ ખરાબ આદત નહીં હોય જ નહીં યાર. હોય યાર હિમાંશુ યાર, મારી ખરાબ આદત તો ના હોય યાર. હું બહુ સિમ્પલ, સરળ, સોબર માણસ છું સાહેબ. તમારા સ્વભાવમાં રહેલા પરિવર્તનો પણ તમારી ખરાબ આદત છે. બહાર બહુ જ પોલાઇટ અને ઘરમાં ખતરનાક, એ પણ ખરાબ આદત છે. કરેક્ટ? સો યોર નેચર ઓલ્સો કુડ બી યોર બેડ હેબિટ. ખબર છે કે મારે સવારે 5 વાગે ઉઠીને એરપોર્ટ જવાનું છે, ટ્રેન પર પકડવાની છે, કે ગમે તે મારે વોટ એવર આઈ નીડ ટુ ડુ, અને સ્ટીલ હું 3 વાગ્યા સુધી મોબાઈલ પર બિંજે વોચિંગ કર્યા કરું કે ગેમ રમ્યા કરું. ધેટ ઇઝ ઓલ્સો બેડ હેબિટ. ઓકે, સો પુટ ઇટ ઓન પેપર. તમારી કોઈ પણ 3 ખરાબ આદત કાગળમાં લખો. લખી દીધી? થયો તમારો આ સમુદ્ર મંથન પછીના અંદર તમારી અંદરથી નીકળેલા આ 5 પ્રકારના ઝેર, આ 5 પ્રકારના દુશ્મન જે તમને તમારી સફળતાની નજીક લઈ જતા નથી. વોચ યોરસેલ્ફ, સી યોરસેલ્ફ, રાઈટ? પહેલો, પોતાના ઉપર શક. બીજું, ખેલણ વૃત્તિ, પ્રોક્રાસ્ટિનેશન. થર્ડ ઇઝ ડર, ફિયર. ફોર્થ ઇઝ ઈગો, આઈ નો એવરીથિંગ વાળો ઈગો. એન્ડ ફિફ્થ ઇઝ બેડ હેબિટ્સ. ઓકે, આ 5 તમારા સૌથી મોટા દુશ્મન છે. સી યોરસેલ્ફ, વિચારજો શાંતિથી, અને લખ્યું હોય એના પર સતત ધ્યાન આપજો, અમલ કરજો. ઓકે, નાઉ લક્ષ્ય નક્કી કરી લીધું, 5 તમારા દુશ્મનોને તમે ઓળખી લીધા. નાઉ વોટ? હવે તમે યુદ્ધ માટે તૈયાર છો સાહેબ.
તમારું લક્ષ્ય તમે નક્કી કર્યું, તમારે જીતવું છે, તમારે ક્યાં પહોંચવું છે એ તમે નક્કી કર્યું, 5 દુશ્મને તમે ઓળખી લીધા, કરેક્ટ. નાઉ વોટ? નાઉ યુ નીડ ટુ ડિસાઇડ. પસંદગી તમારી, ચોઇસ તમારી. તમારે જિંદગી જીવતા જીવતા મૂંઝાતા જીવવી છે કે હસતા હસતા, એ તમારે નક્કી કરવાનું. ઓકે, એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ. આઈ ઓલવેઝ સે ધીસ કે જિંદગી ઝઝુમવાની તો છે જ, તો એને ઝૂમતા જીવવી કે જ મૂંઝાતા એ આપણે નક્કી કરવાનું. તો તમારા જે 5 દુશ્મનો છે એને જીતવા માટે, 5 દુશ્મન જે મેં તમને બતાયા એને જીતવા માટે આ 5 સોફ્ટ સ્કિલ ની તમારે જરૂર પડશે. એ સોફ્ટ સ્કિલ ને જીતવા માટે અગેન યુ કેન કન્સિડર of joining my workshop. દર મહિનાના ચોથા રવિવારે આઈ એમ કન્ડક્ટિંગ અ લાઈવ ઓનલાઈન વર્કશોપ, જે પછી 12 સેશનમાં આગળ ચાલુ રહેશે. મતલબ તમને ટોટલ 15 સ્કિલ લાઈવ આઈ એમ ટીચિંગ યુ લાઈક ધીસ. ઓકે, સો હેવ અ કંટ્રોલ, ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ ડુ, બી એન એક્શન ટેકર. સફળતા તમને મળશે એની મારી ખાતરી. ઓકે, યુ ગોટ ઇટ, યુ અન્ડરસ્ટુડ. This is what success is all about. Okay, so you can join me on my YouTube channel, Himanshu Bhatt Show. You can follow me on my Instagram, that is humorous_Himanshu. હું humorous એટલા માટે લખું છું, I don't believe life should be taken very seriously 24/7. Life is serious. We need to take it lightly. We need to take it with humor, with lots of fun and with lots of masti and maja. Then your life will be best. Okay, that's my promise. જો તમને હસતા આવડી ગયું સાહેબ તો ઘર વસતા વાર નહીં લાગે. આ બહુ જ સાચી વાત છે. માટે I always say keep laughing, keep enjoying, still keep responsible, be responsible and keep performing your duties. You don't need to be very serious to perform your duties. મસ્તી કરતા કરતા જીવો સાહેબ, 100% જિંદગી કેમ ના જીવાય? Okay, so this is what is my message to you. Now તમે લક્ષ્ય નક્કી કરી કાઢ્યું, 5 વ્હીકલ જોઈ લીધા. હવે આગળ હું તમને લઈ જાઉં એ પહેલા હું 2 મિનિટ માટે સ્ક્રીન ઉપર આવું છું. આઈ વોન્ટ ટુ સી few faces here. Okay, thank you everyone. I hope you are enjoying. બોર નથી થતા ને? If so you can tell me, તો હું થોડું ડાન્સ વાન્સ કરી લઉં. I'm just kidding, I'm just joking. Okay, why I am saying no is પેલું સતત પેલું ભાષણ of course હું સ્ક્રીન ઉપર નાનકડો દેખાતો હોય તમને, પણ એ પેલો એક નાનકડા કાગળ જેટલો હિમાંશુ ને આખો મોટો હિમાંશુમાં થોડો ફેરતો પડે ને. That's why I'm coming on screen અને just to connect with you, 100%. So again હવે હું તમે તમારું લક્ષ્ય નક્કી કરી લીધું. ઓકે, આ 5 દુશ્મને તમે ઓળખી લીધા. હવે હું શું કરીશ? હવે હું તમને 3 વ્હીકલ આપીશ. કેવા વ્હીકલ? જેમાં બેસી અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો સાહેબ. This is સમુદ્ર મંથન. આ તમારી અંદર સ્કુબા ડાઇવ થઈ રહ્યું છે. ઓકે, પહેલા તમે કેટલા ઊંડે જવું છે એ નક્કી કરી લીધું, ડાઈવ મારી અને અંદર કેટલા તમારા જે વિષ છે એ બધા બહાર કાઢ્યા અને હવે મોતી કાઢવાનો ટાઈમ આવ્યો. સો હું તમારી અંદરથી તમારા જ મોતી કાઢીશ. કયા મોતીને તરાશવાના છે એ પણ તમને બતાવીશ અને these three vehicle will take you to your destination. Okay, this is what is the power of Skill Up to Scale Up webinar. Now I will share my screen once again and be ready. Okay, now I'm going to give you 3 vehicles for your success. Okay, તો મારો સ્ક્રીન દેખાય છે ને? I hope you are able to see the screen. Okay, now this is the 3 vehicle. પહેલું vehicle તમારું છે capability. આ કદાચ વાંચો બહુ સિમ્પલ લાગશે, આપણે ડિટેલમાં જઈશું તમને ખ્યાલ હશે કે ઓ માય ગોડ આટલું બધું પોસિબલ છે આની અંદર. ઓકે, સેકન્ડ વ્હીકલ ઓફ યોર્સ ઇઝ કોન્ફિડન્સ. આ પણ બહુ સિમ્પલ છે. અને ત્રીજું તમારું વ્હીકલ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વ્હીકલ ઇઝ કન્સિસ્ટન્સી. ઓકે, પહેલું વ્હીકલ આવડત, બીજું વ્હીકલ આત્મવિશ્વાસ અને ત્રીજું વ્હીકલ એક ધારું સતત કરવું તે. હવે જો હું તમને 3 વ્હીકલની અંદરની ખાસિયત બહાર લાવું છું, તમારી અંદર રહેલી, તમારી અંદર રહેલી. ઓકે, નાઉ પહેલી કેપેબિલિટી આપણે જે કીધું કે પહેલું વ્હીકલ છે કેપેબિલિટી, રાઈટ? સો કેપેબિલિટીમાં સૌથી પહેલી જરૂર છે તમે તમારી કેપેબિલિટીને ઓળખો. નાઉ વોટ યુ કેન ડુ ઇઝ you should know your capability, right? આખું બધું મારી વર્કશોપમાં બહુ ડિટેલમાં જોઉં છું. 12 સેશન છે આમાં, રાઈટ? અત્યારે ખાલી 1.5 કલાકમાં જેટલું કવર કરી શકાય એ તો મેં ખાસ તમારા લોકો માટે બનાવ્યું છે. સો સૌથી પહેલા તમે કાગળમાં લખો 3 સ્કિલ જે તમને ખબર છે.
3 સ્કિલ which you know. Now તમે મને પૂછી શકો કે હિમાંશુભાઈ સ્કિલ એટલે શું, કઈ સ્કિલ? તો જે સ્કિલમાં તમે લખી શકો, બોલી શકો અને કોઈને સમજાવી શકો, that will be your skill. એ તમારી આવડત કહેવાય. જે આવડત પર તમે લખી શકો, બોલી શકો અને કોક બીજાને શીખવાડી શકો, એ તમારી આવડત. પેલું મેં પહેલા જ કીધું, એ મારી પહેલી સ્લાઇડમાં બતાવ્યું હતું કે નોલેજ એ સ્કિલ નથી, નોલેજ ઇન્ફોર્મેશન છે, જેના પર તમે જાતે લખી શકો, જાતે બોલી શકો અને જાતે કોઈને શીખવાડી શકો સાહેબ, એ that is your skill. સો એવી કોઈ પણ 3 આવડત લખો. ના હોય તો ના લખતા, હોય તો 1, 2, 3 જેટલી હોય એટલી લખો. ઓકે. બીજું, જેની તમારે જરૂર છે એવી 1 કે 2 આવડત લખો. તમારી જોબમાં, તમારા બિઝનેસમાં, તમે કોઈ જગ્યાએ જોબ શોધી રહ્યા હો, કોઈ પણ wherever, right, whichever, કોઈ પણ 2 આવડત જેની તમને જરૂર છે શીખવાની. કાં તો તમારા બોસે તમને કીધું હોય કે તમને જ ખબર હોય કે આ વસ્તુ મારે શીખવી પડશે, એવી કોઈ પણ 1 કે 2 આવડત એ તમે લખી શકો. ધારો કે મારા વાઈફ 1 મહિના માટે એમના ઘરે જાય છે, તો ઓબ્વિયસલી મારે રસોઈ બનાવતા શીખવું પડશે. હું બહારનું ખાતો નથી, તો મારે થોડુંક બેઝિક રસોઈ બનાવતા શીખવું પડે, જરૂરિયાત થઈ. ઓકે. સો એવી 1 કે 2 આવડત, એક એક્ઝામ્પલ આપું છું તમને, રાઈટ. સો એવી 1 કે 2 આવડત તમે લખી શકો. અને ત્રીજી એક આવડત લખવાની છે જે તમારે શીખવી છે, તમારા પોતાના નિજાનંદ માટે. કુડ બી લાઈક ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સિંગિંગ, સ્વિમિંગ, કંઈ પણ, એનીથિંગ ફોર યોર ઓન પ્લેઝર, તમારા પોતાના આનંદ માટે, રાઈટ. આ 3 લખવાની છે. ઓકે. હું થોડોક સ્પીડમાં જાઉં છું બીકોઝ રનિંગ શોર્ટ ઓફ ટાઈમ. બીજું, નોલેજ. આ તમે પેલી આવડત લખી દીધી. હવે બીજું, કેપેબિલિટીનો બીજો લેવલ છે, ધેટ ઇઝ નોલેજ, તમારી સ્કિલ. ઓકે. હવે તમે આવડત ઓલરેડી લખી, તમે તમારા નોલેજને સતત ચકાસો છો, સતત એના પર ફોકસ રાખો છો. તમારા કાગળમાં લખો યસ ઓર નો. આવડી ગયું છે પણ એને સતત વધારો છો, આગળ લઈ જાઓ છો. ઓકે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એને અપગ્રેડ કરો છો, યસ ઓર નો. રાઇટ ઇટ ડાઉન. આજે મને કે હું ધારો કે આજે એક્સેલ શીખ્યો, તો હવે નવા એક્સેલના અમુક એના પેરામીટર આવ્યા, તો હું માઇક્રોસોફ્ટ પાસે જઈને હું નવી એક્સેલના નવા પેરામીટર શીખ્યો. ધેટ ઇઝ કોલ્ડ અપગ્રેડેશન. કઈ જે આવડે છે એને વધારે સારું આવડતું થાય, ધેટ ઇઝ અપગ્રેડેશન. નવું જે આવે એ હું શીખતો જઉં, ધેટ ઇઝ માય અપગ્રેડેશન, રાઈટ. સો ડુ યુ અપગ્રેડ યોરસેલ્ફ, યસ ઓર નો? અને થર્ડ ઇઝ, જે કંઈ પણ નવું આવે છે એને એક્સેપ્ટ કરી શકો છો કે નહીં, હા કે ના લખો. આ 3 વસ્તુના તમારા યસ ઓર નો તમારી કેપેબિલિટીમાં બહુ જ રોલ ભજવે છે સાહેબ. ઓકે. જે વસ્તુ તમને નોલેજ તમે ચકાસો છો એ, બીજું એને અપગ્રેડ કરો છો એ, અને ત્રીજું તમે ચેન્જીસ માટે તૈયાર છો કે નહીં. આ 3 વસ્તુ તમારી ભવિષ્યની સફળતા માટે બહુ જરૂરી છે. ધીસ ઇઝ અ સોફ્ટ સ્કિલ વિચ યુ નીડ ટુ હેવ. હવે કેપેબિલિટીમાં ત્રીજું મેઇન પોઈન્ટ ઇઝ, તમે ઓબ્જેક્શન માટે તૈયાર છો, ઓબ્સ્ટેકલ માટે તૈયાર છો, તમારા અવરોધોને ઓળખો છો. તમે 2 ક્લિપ બતાવી છે, એક અવરોધ આવતા જ એક બેન નીચે પાણીમાં પડે છે, અને આ જે ભાઈ છે એક પછી એક અવરોધ ક્રોસ કરીને બધા જ અવરોધો પાસ કરીને બહાર આવે છે, રાઈટ. સો તમે તમારા અવરોધોને ઓપોર્ચ્યુનિટી માનો છો. એના માટે એક વસ્તુ કરવાની છે, અવરોધોને ઓળખવાની જરૂર છે. તમને ખબર તો હોવી જોઈએ ને કે શું અવરોધ છે. સો છેલ્લા 2 કે 3 મહિનામાં કયા 1 કે 2 કે 3 તમે મેઇન અવરોધ ફેસ કર્યા, ઓબ્જેક્શન, ઓબ્સ્ટેકલ ફેસ કર્યા, એ લખવાના છે. બીજું તમારે લખવાનું છે, આર યુ રેડી ફોર એની કાઇન્ડ ઓફ ઓબ્સ્ટેકલ અથવા એની કાઇન્ડ ઓફ અવરોધ. આપણે કહેતા કે યાર આ તો હું ઊંઘતા ઝડપાઈ ગઈ, મને ખબર જ નથી કે આવું થશે. આર યુ રેડી ફોર ધેટ? અને થર્ડ ઇઝ, અવરોધ એ તક છે, ઓપોર્ચ્યુનિટી છે, પ્રોબ્લેમ નથી. બમ્પ આવે તો આપણે યુ ટર્ન લઈને ઘરે પાછા જતા નથી, પણ બ્રેક મારીએ છીએ, ધીરે ધીરે બમ્પ કૂદાઈએ છીએ અને ગાડી આગળ લઈને આપણે આગળ જઈએ છીએ. ઓબ્સ્ટેકલ આવે છે, અવરોધ આવે છે, તો આપણે ડાયવર્ઝન પસંદ કરીને બાજુમાંથી નીકળી જઈએ છીએ, યુ ટર્ન લઈને ઘરે જતા નથી, રાઈટ. સો ઓપોર્ચ્યુનિટી છે એ તક છે સાહેબ, નવું કરવાની તક છે. ઓકે. એક વખત એક બેટ્સમેન જો 3 કે 4 વખત 0માં આઉટ થયો, તો એનો કોચ એને શીખવાડશે કે આ તારે ક્રિકેટ બંધ કરવાની જરૂર નથી, ઓબ્વિયસલી, પણ તે ક્યાં ભૂલ કરી એ સતત તું જો, શીખ અને નવેસરથી બેટિંગ શરૂ કર, અને હી વિલ ડુ ઇટ, અને હી વિલ અગેન વન્ડરફુલી સ્કોર ઓન ધ ફિલ્ડ. This is the power of coaching. Okay. So this is very important, right? Capability. હવે બીજું એકલું તમારું છે કોન્ફિડન્સ. એમાં સૌથી પહેલી જરૂર છે આત્મવિશ્વાસને. હવે આત્મવિશ્વાસ કેવી રીતે આવશે? કઈ તો દીધું હિમાંશુભાઈએ કે આત્મવિશ્વાસ જોઈશે. How you will get it? You will get આત્મવિશ્વાસ from your own સંભવિતતા. તમારા પોતાના પોટેન્શિયલમાંથી તમને આત્મવિશ્વાસ મળશે, એમનેમ નથી આવવાનો. મતલબ શું? તમે કોઈ પણ કામ હાથમાં લીધું, એ કેવું સરસ પૂરું કરો છો, એના ઉપરથી જે લોકો તમારા માટે ઓપિનિયન આપે છે, એ તમારો આત્મવિશ્વાસ છે. હા મને બધું આવડે છે, એ આત્મવિશ્વાસ નથી. હા, એ ઓવર કોન્ફિડન્સ છે. પણ લોકો તમારા માટે કેટલું સારું બોલે છે, ધેટ ઇઝ ધ રિયલ પેરામીટર ઓફ યોર કોન્ફિડન્સ સાહેબ. એ ચેક સતત કરતા રહેવાનું છે આપણે. ત્રીજું, કોન્ફિડન્સ માટેનું સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ, તમે
રિઝલ્ટ પર કેવી રીતે રિએક્ટ કરો છો. સારું રિઝલ્ટ, અయ్యో જલસા. ખરાબ રિઝલ્ટ, માય ગોડ, ભગવાન મારી પાસે પડી ગયો છે, હું કાયમ સફળ થતો જ નથી, ઇન્ટરવ્યુમાં પાસ થતો જ નથી. એવરીથિંગ હેપન્સ ઇન લાઈફ, રાઈટ? આ બધું જ ડિટેલમાં વર્કશોપમાં કરાવું છું. હાઉ યુ કેન પ્રેક્ટિકલી કંટ્રોલ યોર રિઝલ્ટ. ગુડ રિઝલ્ટ, બેડ રિઝલ્ટ, બોથ. બેડ રિઝલ્ટ કેન બી યોર યુનિવર્સિટી, સાહેબ. બેડ રિઝલ્ટ કેન બી યોર યુનિવર્સિટી ઓફ ધ લર્નિંગ, જે તમને લાઈફ શીખવાડે છે. અને ગુડ રિઝલ્ટ આર ઓનલી અ ન્યુટ્રલ સિચ્યુએશન. અમે શીખો તોય ઠીક, ના શીખો તોય શીખસાય. Okay, so result is very, very important in building your confidence. Not only good result, equally or maybe more important is bad result. Okay, હવે ત્રીજી કોન્ફિડન્સ માટેની મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે એ તમારો અનુભવ. હવે 20 વર્ષથી હું કામ કરું છું, 10 વર્ષથી કામ કરું છું, 40 વર્ષથી કામ, શું એ મારો અનુભવ છે? ના, એ જૂના જમાનામાં ચાલતું હતું, સાહેબ. એક પોર્ટફોલિયો તમે પકડ્યો, એક ડિપાર્ટમેન્ટ પકડ્યું, આખી જિંદગી એની માને આખું ડિપાર્ટમેન્ટ કરો, તમે રિટાયર થાવ, અરે બોસ તમે માસ્ટર. ના ભાઈ ના, આજની તારીખમાં સતત અપડેટ થવું પડે છે. નવી ટેકનોલોજી, નવા ચેન્જીસ, નવી થિયરી એડપ્ટ કરવી પડે છે. એન્ડ યુ હેવ ટુ ગ્રો. ઓકે, સો એક્સપિરિયન્સ ઇઝ વોટ? અગેન, તમે કોઈ પણ સોલ્યુશન કોઈને આપી શકો, that is your experience, not that how much years you spend on one chair. કેટલું સરસ તમે કોઈને સોલ્યુશન આપી શકો છો અને કેટલું સોલ્યુશન લોકો તમારી પાસેથી સારું એક્સેપ્ટ કરી અને મેળવે છે, that is your experience. Okay, so confidence માટેનું આ ત્રીજું મેઇન પેરામીટર. Okay, now third vehicle which I am giving you is consistency. This is very important. તમારી કેપેબિલિટી, તમારો કોન્ફિડન્સ, આ બેની સાથે સાથે જો ત્રીજું વ્હીકલ જેની બહુ જરૂર છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો ત્રીજું વ્હીકલ નહીં હોય તો અહીં સુધી નહીં પહોંચી શકો. કોન્ફિડન્સમાં બેસીને અહીં સુધી જશો, કેપેબિલિટી બેસીને અહીં સુધી જશો, પણ જો છેક પહોંચવું હોય તો કન્સિસ્ટન્સી નામના વ્હીકલની તમને બહુ જરૂર પડશે. એન્ડ ધેટ કન્સિસ્ટન્સી શેમાં જોઈશે? એક, હાર્ડવર્ક કરવામાં, બીજું કોઈ પણ વસ્તુની માસ્ટરી કેળવવામાં, ત્રીજું કમિટમેન્ટ, તમે જે નક્કી કરો એ કરવું જ છે એમાં, અને ચોથું ધીરજમાં. આ 4 વસ્તુમાં તમારે તમારી કન્સિસ્ટન્સી સતત રાખવી પડશે જો તમારે તમારા ગોલ સુધી પહોંચીને સફળ થવું હશે તો. હવે હું ડિટેલમાં તમને 2 મિનિટમાં સમજાવી દઉં. એક ધારું સતત કન્સિસ્ટન્સી, જે મેં પહેલા કીધું એમ હાર્ડવર્ક. સી, મેં પહેલા જ કીધું તમને લોકોને, રાઈટ, કે જિંદગી ઝૂમવાની તો છે જ, તો મૂંઝાતા ઝૂમવી કે ઝૂમતા એ આપણે નક્કી કરવાનું છે. તો જિંદગી તો હાર્ડવર્ક નો કોઈ શોર્ટકટ નથી. there is no shortcut to hard work, કરેક્ટ? પણ એને ઈઝી બનાવી શકાય છે. મેં કીધું એમ હસતા હસતા જીવી શકાય છે, રાઈટ? સો સૌથી પહેલી તમારે સતત તમે કોઈ પણ કામ શરૂ કરો, મહેનત તો કરવાની છે, પણ એ મહેનત મસ્તીથી પણ કરી શકાય. સાહેબ, પેલો મજૂર 24 કલાક ની અંદરથી 12 કલાકે તડકા તપતાની અંદર બહાર રહીને જે કાળી મજૂરી કરે છે, કે રડતા નથી કરતો. એ ભલે સુખો રોટલો ને શાક ખાતો હશે, રાઈટ, કે ડુંગળીને રોટલો ખાતો હશે, પણ એ હસતો હોય છે. ઈઝી, એને એનું આટલું અઘરું કામ ઈઝી કર્યું. એની વાત છોડો સાહેબ, તમે કહેશો તો ગરીબની વાતો નહીં. સાહેબ, ક્રિકેટરો, અબજોપતિ ક્રિકેટર, જ્યારે મેચ ચાલતી હોય ત્યારે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી સતત ભર તડકામાં એ લોકો ગ્રાઉન્ડ ઉપર રમ્યા કરે છે, ફિલ્ડિંગ ભરતા ઓર બેટિંગ કરતા. અથવા પેલો અમ્પાયર જે પણ અબજો રૂપિયા કમાય છે, લાઈક લાખો કરોડો રૂપિયા કમાય છે, એ પણ સતત 5 દિવસ સુધી ગરમીમાં તડકામાં ઉભો રહે છે ટોપી માથે મૂકીને. કેમ? એમને ખબર છે કે આટલી ખતરનાક મહેનત થવાની છે, લૂ લાગે એ પરિસ્થિતિ છે, 40-42 ડિગ્રી અમદાવાદના તાપમાનમાં મેચ રમાય છે, મને 100% ગરમી લાગવાની છે સાહેબ, પણ એ એના કામને ઈઝી બનાવી દે છે એના મગજની તૈયારી રાખીને. સો આખી વર્ષોમાં આ પણ કરાવું છું હાઉ તમે તમારું કામ, તમારી મહેનતને સરળ મસ્તીથી કરી શકો સાહેબ. ઓકે, સો કન્સિસ્ટન્સીનો પહેલું. બીજો કન્સિસ્ટન્સી માટેનો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ માસ્ટરી. મેં એટલે અહીંયા સચિન તેંડુલકરનું ક્લિપિંગ મૂક્યું છે. માસ્ટર બ્લાસ્ટર કહીએ છીએ આપણે એને, ગોડ ઓફ ક્રિકેટ કહીએ છીએ, છતાં પણ એ માણસ આજની તારીખમાં પણ રોજના 500 બોલ ગ્રાઉન્ડ ઉપર જેની ક્રિકેટ રમે છે, મતલબ બેટિંગ કરે છે. કેમ? એ તો ગોડ ઓફ ક્રિકેટ થઈ ગયો, એને નિવૃત્તિ પણ લઈ લીધી. He is a master blaster, but still he is practicing because એને એના જેવા બીજા 100 સચિન તેંડુલકર બનાવવાના છે, એના જેવા 1000 સચિન તેંડુલકરને એને ઇન્સ્પાયર કરવાના છે. So he is doing this. કોઈ પણ કામ તમે 1000 વખત કરશો સાહેબ, એટલે એમાં તમારી માસ્ટરી આવશે ને આવશે જ. માટે માસ્ટરી પણ કેળવવી એટલી જ જરૂરી છે. મેં કીધું એમ સિમ્પલ, સતત કર્યા 1000 વખત એક કામ જે શરૂ કરો એ તમારે કરવાનું છે. That will give you a complete master in whatever you are doing, sir.
Okay, third point of consistency which I love maximum is commitment. હું અત્યારે સલમાન ખાનનું એક ક્લિપિંગ એટલે બતાવી છે કે સલમાન ખાનનો એક ડાયલોગ મને જે ખૂબ અસર કરી ગયો છે અને જે તમારે બધાએ એ યાદ રાખવો જ જોઈએ, જાણો જ છો એ ડાયલોગ ઇઝ એક બાર જો मैंने કમિટમેન્ટ कर ली फिर मैं अपने आप की भी नहीं सुनता. આ ખાલી ફિલ્મી ડાયલોગ નથી સાહેબ, આ કોક લેખકે લખેલી એક ઘટના, એક લેખકે લખેલો એક સ્વભાવ, એક લેખકે લખેલો એક રસ્તો છે કે તમે જ્યારે કોઈ કામ નક્કી કરો તો એ જ્યારે શરૂ કરો કરવાનું તો પછી પોતાની જાતની પણ આનાકાની સાંભળવાની નથી. That is called एक बार जो मैंने कमिटमेंट कर ली फिर मैं अपने आप की भी नहीं सुनता. This is the power of commitment साहेब. અને આ કમિટમેન્ટ સાથે તમે કોઈ પણ કામ શરૂ કરશો તો આપણા ગુજરાતીઓ માટે જે કહેવત છે ને કે ગુજરાતીઓ આરંભે શુરા એ ક્યાંય ગાયબ થઈ જશે, ખબર નહીં પડે, and you will be master sir. That's my promise. Because commitment is a third strongest vehicle to reach to your goal. આ બધા જ દુશ્મનોને હરાઈને. ઓકે, અને ચોથું તમારું કન્સિસ્ટન્સી માટેનું મેઇન પોઈન્ટ છે ઇઝ ધીરજ, પેશન્સ. મેં લાઈફ ઓફ પાઈની ક્લિપિંગ મૂકી છે. એક બોટ ઉપર એક ટાઈગર છે અને બાજુમાં એક ભાઈ બેઠા છે. બંનેને ખબર છે મધ દરિયે છે, કિનારો ક્યાંય દેખાતો નથી, બેમાંથી એક પણ જો ધીરજ ગુમાવશે તો બંને મરી જશે. Both have to keep the patience. Okay, this is called the power of patience. જેટલી જરૂર તમને મહેનતની છે એટલી જ જરૂર પ્લાનિંગની છે, જેટલી જરૂર સ્ટ્રેટેજાઇઝ કરવાની છે એટલી જ જરૂર પેશન્સ રાખવાની પણ છે. મેં આજે એક્ઝામ આપી, રિઝલ્ટ આવતા જે દિવસો લાગે મને પરસેવો પાડે. મેં પ્રેઝન્ટેશન આપી દીધું, મેં કસ્ટમર સામે મારી પ્રોડક્ટની પ્રપોઝલ મૂકી દીધી, પછી મને એક્સેપ્ટ કરશે કે નહીં એ તમારી ઇમ્પેશન્ટ ઊભી કરે છે, રાઈટ? સો આ બધી એવી કેટલી બધી લાઈફમાં સિચ્યુએશન છે, તમને ધીરજની બહુ જરૂર છે. સો ચોથું તમારું કન્સિસ્ટન્સી જેમાં તમારે સતત રાખવાની છે એન્ડ ધેટ ઇઝ ધીરજ. જેટલી ધીરજ વધારે રાખશો સાહેબ એટલા વધારે સ્ટ્રોંગ થશો. ધેટ્સ માય પ્રોમિસ ટુ યુ. ઓકે, સો મેં તમને આ 3 વ્હીકલ પણ આપી દીધા. કન્સિસ્ટન્સી, કેપેબિલિટી એન્ડ કોન્ફિડન્સ. આ 3 વ્હીકલમાં બેસી તમે તમારા ગૂગલમાં જે એડ્રેસ આપ્યું છે તમારો ગોલ ત્યાં સુધી પહોંચશો. આ 5 દુશ્મન મેં તમને જે બમ્પ મેં તમને જે બતાયા એ 5 ને હરાવતા. This is the scale up to scale up methodology, psychology. જે તમારે ગણવું એ ગણો, રાઈટ? This is a proven fundamental. અને એક વખત તમે જો આ જિંદગીમાં અનુભવ લેશો અને ઇમ્પ્લિમેન્ટ કરશો તો લોકો તમને જીતતા જોશે, લોકો તમને માન આપશે, લોકો તમને અનુસરશે. મારા વિડીયો મેં કીધું હતું, I will not only make you leader, I will not only make you successful, I will make you leader. લોકો તમને જોશે સર કે યસ આ માણસ ગયા વર્ષે જે હતો અને આજે છે એમાં આટલો તફાવત આવ્યો ક્યાંથી? બીકોઝ ઇમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે, ધીસ ઇઝ ધ પાવર ઓફ ધીસ પર્ટિક્યુલર. તમે ખૂબ જીતશો સાહેબ, ખૂબ જીતશો, ખૂબ આનંદ કરશો. યુ વિલ લિટરલી એન્જોય, વિન એન્ડ એન્જોય યોર લાઈફ લાઈક ધીસ ક્લિપિંગ ઓફ ચાર્લી ચેપ્લિન. યા, સો ડિસાઇડ અગેન. મેં કીધું એમ તમારે કરવાનું છે, પસંદગી તમારી. ઝૂમતા ઝૂમતા જિંદગી જીવવી છે કે મૂંઝાતા મૂંઝાતા. ચોઇસ ઇઝ યોર્સ. Yeah, as simple as that. Okay, now you have to decide. Action કોણે લેવાની છે? You have to take. તમે એક વખત જો ડિસાઈડ કરશો કે યસ મારે આ કરવું છે, 100% એ તમે કરશો એની મારી તમને ખાતરી છે સાહેબ. Because as I said, everything is in our hand. આ મુઠ્ઠીમાં જે તાકાત છે ને સાહેબ એ ક્યાંય નથી. એટલે આપણે ગુજરાતીમાં કહેવત બી છે, બાંધી મુઠ્ઠી લાખની, ખુલે તો થઈ ખાકની. બાંધી મુઠ્ઠી મતલબ ખૂબ તાકાત છે એમાં સાહેબ. ઓકે, યુ હેવ ટુ ડિસાઇડ. યુ નીડ ટુ બી એન એક્શન ટેકર. હું અગેન કહું છું, ખાલી વિચારથી સફળતા નથી મળવાની. યુ નીડ ટુ બી એક્શન ટેકર. યુ નીડ ટુ બી જિદ્દી. તમે જેટલા જિદ્દી હશો તમારી સફળતા માટે એટલી સફળતા 100% તમને મળશે. સફળતા માટે સૌથી પહેલી જો કોઈ રિક્વાયરમેન્ટ હોય ને સાહેબ તો એ જીદ છે. લોકો કહે છે જિદ્દી નહીં બનવાનું. હું કહું છું કે ના, તમારી સફળતા માટે તો તમારે જિદ્દી બનવાનું જ છે. બનવું પડશે પણ નથી કહેતો સાહેબ, ચોઇસ છે જ નહીં. યુ નીડ ટુ બી જિદ્દી ટુ બીકમ સક્સેસફુલ. તમે તમારી આસપાસ જેટલા સફળ માણસો હશે, હું કોઈ અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે અદાણીના એક્ઝામ્પલ આપવા નથી માંગતો. તમે તમારે લાઈફમાં, તમારા સર્કલમાં, તમારા કુટુંબમાં, તમારા ફેમિલીમાં જુઓ જેટલા સફળ માણસો તમને લાગે છે એ લોકો એમના જીવન માટે કેટલા જિદ્દી હશે. एक वक्त नक्की કર્યું કરવું છે તો કરવું છે. બાય ગોડ એક બાર કમિટમેન્ટ કરી લી, फिर अपने आप के भी नहीं सुनता. ભાડમાં જાય દુનિયા, હું કોઈની સાંભળીશ નહીં. મેં નક્કી કર્યું છે હું કરીશ, મારા 5 દુશ્મનને હું હરાઈશ. રાઈટ? ગોટ ઇટ? આઈ હોપ આટલો મેસેજ જે હું તમને આપું છું એ બહુ જ ક્લિયર છે. આ 5 સોફ્ટ સ્કિલ જે મેં તમને બતાવી એ, અને અત્યારે હું તમને સાથે શેર કરું છું બીજી કઈ સ્કિલ તમને આપવાનો છું એ પણ હું તમારી સાથે શેર કરું. યુ કેન ફોલો મી ઓન હિમાંશુ ભટ્ટ શો.
That's my YouTube channel, or you can follow me on Instagram, humorous_Himanshu. તમે આ લખી શકો છો તમારા કાગળ ને પેનમાં, and you can follow me. Okay, so what you need to do, you need to decide a goal and forget. આ જતા જતા મારા તમને ટીપ આપું છું, 4 ટીપ આપું છું. પહેલી, ગોલ નક્કી કરો, બહુ જરૂરી છે. નક્કી કરો પછી ભૂલી જાઓ. I'm not saying forget it, મતલબ કાયમ માટે ભૂલી જાઓ. નક્કી કરો, લક્ષ્ય નક્કી કર્યું, that's it. ગૂગલ એડ્રેસ આપી દીધું પછી ભૂલી જાઓ, એ ભૂલવાનું કહું છું. લક્ષ્ય આપણે ગૂગલ ને એડ્રેસ આપી દીધું સાહેબ, પછી ભૂલી જવાનું છે કે મેં શું લખ્યું. ગૂગલ તમને પહોંચાડશે ત્યાં, રાઈટ? તમારું ફોકસ ક્યાં હશે? ડ્રાઇવિંગ પર. સો ફોકસ ઓન ધ પ્રોસેસ ઓફ અચીવિંગ યોર ગોલ. ડ્રાઇવિંગ પર ફોકસ કરો, પ્રોસેસ પર ફોકસ કરો. ગોલ વાત પતી ગઈ, વાત ભૂલાઈ ગઈ, રાઈટ? ચોથો પોઈન્ટ છે, કીપ અપગ્રેડિંગ યોરસેલ્ફ એઝ અ ન્યુ યુ. સતત તમે તમારી જાતને નવા બનાવતા રહો. સતત આપણે ગેજેટ બદલીએ છીએ, ફોન બદલીએ, ટીવી બદલીએ, ઘરમાં ઓવન બદલીએ, માઇક્રોવેવ ઓવન, લાઈક વોશિંગ મશીન બદલી કાઢ્યું, ગાડી બદલી કાઢી. એવરીથિંગ વી કીપ ઓન ચેન્જિંગ. ડુ વી ચેન્જ અવરસેલ્ફ? નો, વી ડોન્ટ, because we take ourselves for granted. આપણે આપણી જાતને ગ્રાન્ટેડ લઈએ છીએ. And then we do maximum damage to ourselves. અને દુનિયાને બ્લેમ કરીએ છીએ, બોસ આને મારું આ ના કર્યું, પેલાએ મને ના સાંભળ્યું, આને મને. No, this is wrong. This is absolutely wrong. Okay, we need to keep upgrading. એટલો ફાસ્ટ સમય જઈ રહ્યો છે સાહેબ, એટલો ફાસ્ટ. તમે જોજો ઓફિસમાં સિનિયર માણસો કાયમ બ્લેમ કરે છે, અરે આજકાલ યંગસ્ટર્સ આઈ ગયા, જુઓ ને યાર, આમ હાથ હલાવતા પહોંચી ગયા, ડાયરેક્ટ એક્ઝામ આપી દે એટલે સાહેબ બની ગયા. અરે ભાઈ એવું નથી. They deserve it. They have upgraded themselves. If you want to keep a pace with young generation, you need to be very, very upgrading yourself, my dear friend. You cannot take for granted કે 20 વર્ષ કે 30 વર્ષ તમે જોબમાં છો. No. People will not respect you. People will respect you only if you are updated. If you are up to dated, then only people will respect you. Agree? Type in chat box agree if you are agreeing with my point, which is very, 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 very revolutionary thing. Okay, આ 4 પોઈન્ટ જો તમે લાઈફમાં અપનાવી લીધા સાહેબ, 100% સફળતા તમને મળશે, એની મારી ખાતરી. Just do it. શરૂ કરી દો. આ you should implement. I will help you. How I can help you is you will need 9 skills. જે 5 સોફ્ટ સ્કિલ મેં તમને કીધી એ તો ખરી જ. How to win your enemies, how to decide your goal, અને 3 કેપેબિલિટી, રાઈટ? એ કેપેબિલિટી, કોન્ફિડન્સ અને કન્સિસ્ટન્સી વધારવા માટે આ 9 સ્કિલની તમને જરૂર પડશે, જે હું તમને આપીશ. એ પહેલું છે કોમ્યુનિકેશન સ્કિલ, મારી વર્કશોપમાં આ વસ્તુ હું કરાવું છું. બીજું છે પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ. ત્રીજી છે ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ્સ. આપણે ગુજરાતીઓમાં તો આની બહુ જરૂર છે. આપણે એવું માને છે કે અંગ્રેજી આવડે એ જ હોશિયાર, જે સાવ ખોટું છે. પણ માનીએ છીએ, લોકો માને છે, માટે થોડું ઘણું અંગ્રેજી આપણને આવડવું જોઈએ, કમ્પલસરી છે. માટે ઇંગ્લિશ સ્પીકિંગ પણ હું મારા સેશનમાં લઉં છું. Fourth is video making skill. આજના ટાઈમમાં સોશિયલ મીડિયાનું એટલું બધું મહત્વ છે. અત્યારે હું તમારી સામે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા આવ્યો છું, રાઈટ? તમે મને જે યુટ્યુબ પર જોતા હશો કે તમે મને કોઈ જગ્યાએ પ્લેટફોર્મ પર જોતા હશો, ડિજિટલ પ્લેટફોર્મ પર, ઇઝ બીકોઝ ઓફ ડિજિટાઇઝેશન ઓફ ધી વર્લ્ડ. આ બધા મોટા શબ્દો આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ, આપણે આપણી જાતમાં ઉતારીએ છીએ. I will help you in learning this. I will teach you how to make a wonderful social media videos. I'm not saying હું તમને પેલા વિડિયોગ્રાફી શીખવાડવાનો છું. No, it's not my cup of tea. હું તમને સોશિયલ મીડિયા માટે how to make wonderful video, that I will tell you. How to edit your video, that also you will learn as part of this particular workshop. Okay, digital marketing skill also will be learned by you in this workshop. કોઈ પણ તમારો બિઝનેસ હોય, કોઈ પણ તમે પોતાની બ્રાન્ડ બનાવવા માંગતા હો, પોતાની, you as a brand, okay, like Pooja Ben Sheth is here. So Pooja Sheth can be an independent brand for herself. Like that, okay? How to make your digital brand with the help of Facebook, Instagram, or YouTube. That also we teach, okay? Seventh skill what we teach is objection handling. This is very, very important. Normally, either we give up or we feel dejected or we feel defeated if we face some objection or hurdle in life. Very important soft skill to understand, know and master is your objection handling. Okay, that also is part of this workshop. 8 is presentation skill. તમે જે કે પણ કહેવા માંગતા હો, જે પણ બતાવવા માંગતા હો કસ્ટમરને, જોબમાં, કોઈ પણ જગ્યાએ, how to make a wonderful presentation. અત્યારે તમે જોઈ રહ્યા છો મારી સાથે, how to make a wonderful PowerPoint presentation. That also is part of this particular thing. And the last is podcast. We all are aware of YouTube or Facebook or Instagram, Twitter. Podcast is something which is untapped.
which is very, very powerful media. પોડકાસ્ટ જેમ તમે યુટ્યુબમાં તમારો વિડીયો બનાવો એવી રીતે તમારો પોતાનો ઓડિયો બનાવી અને પોડકાસ્ટ પ્લેટફોર્મ પર તમે મૂકો, that is broadcast. Okay, so that also will be learned by you in this particular workshop. Okay, the whole thing, everything is this 9 skill plus that 5 soft skill plus 1 additional skill. Okay, 15 skills we prepare you. જે પણ આ વર્કશોપ જોઈન કરે એમને અમે 15 સ્કિલમાં માસ્ટર બનાવીએ છીએ, because it is 1 year program. એક વર્ષનો આખો પ્રોગ્રામ છે. Don't worry about the cost. You can call on this number. You will be given the cost. You will be shocked. Okay, આ રીતે આવું થઈ શકે છે? Is it possible in this particular practically nominal peanut kind of cost? Okay, that's how this is because I want to prepare 1,000 professionals in Gujarat in 2020-21. So we are not looking at money. We are not looking at the cost. You can join our workshop every Sunday, 4th Sunday of the month. અમે લોકો આ વર્કશોપ કરીએ છીએ. This is the number. You can note down the number. તમે પાછળ યુટ્યુબમાં પણ આ વિડીયો જોશો તો આ નંબર તમે લખી શકો છો, યાદ રાખી શકો છો. That is 9978991705. This is Skill Maverick Teams number. You can call. Sometime I'm also available on this number. I will directly talk to you. Don't worry about that. Okay. But my point is, મેં કીધું એમ 100 મીટર 200 મીટર દોડવાથી સફળતા નથી મળવાની. You need to be a marathon runner. You need to work. This is information. અત્યારે મેં તમને જે આપી એ બધી જ information છે. But for mastery, for skill, you need to go in deep. Okay, this is what it is. You want more, you can, again I'm saying, you can follow me on YouTube channel Himanshu Bhatt Show, or you can follow me on Instagram humorous_Himanshu. Lots of fun, lots of learn, lots of lessons of life which હસતા આજે તમે જોયું 1.5 કલાક 1.25 કલાક થયો, રાઈટ? એકચ્યુઅલી આ જ વસ્તુ હું 4 કલાક કરું છું અને એક પણ માણસ સેશન છોડીને જતા નહીં. જો શરૂઆતમાં 150 માણસે વેબિનાર જોઈન કર્યો હોય તો પત્તા 140 તો હોય ને હોય જ. This is called the power of humor. This is called the power of presentation. This is called the power of public speaking. This is called the power of communication. આ બધું જ તમે મારી સાથે 1 વર્ષ સુધી તૈયાર થશો, શીખશો. એક સેશનમાં નહીં, 1 વર્ષ સુધી. Okay, this is the power. So upgrade yourself, keep on learning, keep on upgrading and grow. Skill જ તમને આગળ લઈ જશે. You need to skill up to scale up. That's it. That's from my side. Thank you so very much for joining this session. And I will stop sharing the screen and just a second. Okay, I'll come on the screen. Yeah. So thank you so very much, Pooja ji. Thank you other people who are, we can see on the screen. Thank you all for joining. આગળ કંઈક હોય પહેલા કંટાળો નથી આવ્યો ને તમને? I hope you are not bored. Huh? Please write in chat box. Are you enjoying this? I'm watching chat box also along with it. Yes. Thank you so much. Yes. Thank you so much. Yes, Pooja, stage is all yours, ma'am. Thank you so much. You are not clearly audible. થોડુંક વધારે audible જો હોય તો will be great. I'm trying. Thank you, Krishna ji. Thank you. Double Kasotia, thank you so much. Yes. It is really very interactive session. એકદમ લાઈવ સેશન હતું અને જસ્ટ ક્યાં ટાઈમ જતો રહ્યો ખબર પણ ના પડી. અને આ તમારા એકદમ જે ઇન્ટરેક્ટિવ વર્ડ હતા, એકદમ જે લાઈવ વર્ડ્સ હતા, એના પછી હું મારા વર્ડ્સ બોલું તો થોડું ડર લાગે મને. મારે ના એવું કઈ નથી. પ્લીઝ ગો હેડ. થોડુંક વધારે ક્લિયર અવાજ આવે એવું કરજો પ્લીઝ. Yeah. I'm trying my best through technical issues. Yes. No issue. We can hear you. Okay. So thank you so much sir. તમારો જે રીચ એક્સપિરિયન્સ છે અને જે તમે કીધું કે લર્નિંગ ઇઝ નેવર એન્ડિંગ પ્રોસેસ, મને બહુ જ સારું લાગ્યું. અને સિરિયસલી ઇટ ઇઝ લાઈક કોઈ સંદીપ મહેશ્વરી કે સ્નેહ દેસાઈનું વર્કશોપ અટેન્ડ કરતી હોઉં. સોરી ફોર ધ કમ્પેરિઝન કોઈ પણ પર્સન ના હોય, બટ ઇટ ઇઝ લાઈક અપ ટુ ધ માર્ક. ઇટ ઇઝ લાઈક એન અમેઝિંગ સેશન.
વન્સ અગેન હું સરને રિક્વેસ્ટ કરીશ કે સર તમારી જે પહેલી સ્ક્રીન હતી જેમાં તમે તમારો નંબર અને જે સ્કિલ્સનું જે લિસ્ટ હતું એકવાર શેર કરો સો દેટ જો કોઈને રહી ગયું હોય સ્ક્રીન લેવાનું Yeah, just a minute. I'll. લઈ Yes, શકાય. yes, અને yes. હું બધાના એક ઇન્ટ્રોડક્શન માટે મીન્સ ઇન્ફોર્મેશન માટે એક શેર કરી દઉં કે સરના જે લાઈવ સેશન હતા દેટ ઇઝ રિયલી વેરી જે ટોપિક્સ છે ઇટ ઇઝ રિયલી વેરી 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 ઇમ્પોર્ટન્ટ. જેમ સરે કીધું કે એક કમ્યુનિકેશન સ્કિલ્સ છે, પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ છે, ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ્સ છે, વિડીયો મેકિંગ સ્કિલ્સ, વિડીયો એક્ટિંગ સ્કિલ્સ, Hear it. ડિજિટલ માર્કેટિંગ સ્કિલ્સ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ. આપણને ખબર જ છે કે આપણે પેન્ડેમિકના આ જ બધા જે ટૂલ્સ છે એ વધારે અપગ્રેડ થયા અને નાઉ ઇટ ઇઝ પ્લેટફોર્મ આનું જ છે. સો ઓબ્જેક્શન્સ કયા કયા આવે છે, હેન્ડલિંગ સ્કિલ્સ, દેટ ઇઝ પ્રેઝન્ટેશન સ્કિલ્સ. સર જે અમેઝિંગ પ્રેઝન્ટેશન કર્યું, સો આપણે એનું એક રિફ્લેક્શન છે કે આપણે પણ આવા કેવા વિડીયોઝ કરી શકીએ છીએ. અને પોડકાસ્ટ સ્કિલ, રાઈટ. સો આવા બધા જે સરની સ્કિલ્સ છે આવા એક બહુ જ બધા લાઈવ સેશન સર કરે છે. જેમ સરે કીધું બહુ નોમિનલ કોસ્ટમાં હોઈ શકે. સો જે રજિસ્ટ્રેશન નંબર આપ્યો છે સરે જે શેર કરેલો છે મેં પણ ચેટ બોક્સમાં એકવાર શેર કર્યું. હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે સરને આના માટે તમે પ્લીઝ કોન્ટેક્ટ કરી શકો છો. અને સરે બહુ બધા લિસ્ટ શેર કરી, પોસિબલ સર પ્લીઝ ઓલ્સો શેર દેટ કે ક્યાં ક્યાં અમે તમને ફોલો કરી શકીએ છીએ. એમાં ઇન્સ્ટાગ્રામમાં તો આઈ જસ્ટ ઇન્સ્ટન્ટલી ફોલો યુ, અમે તમને ફોલો કર્યા અને આઈ વુડ ડેફિનેટલી ગો થ્રુ ઇટ. હંમેશા યુટ્યુબમાં ને બધા જે છે એક જો એ પર્ટિક્યુલર સ્કીન ઇફ યુ કેન શેર ઇટ વુડ બી ગુડ ફોર ઓલ ઓફ અસ. on what kind of platforms we can share. On YouTube we can share on Himanshu Bhatt નામથી અને ઇન્સ્ટાગ્રામમાં Humerious હિમાંશુના નામથી કરી શકીએ, રાઈટ. સો થેન્ક યુ સો મચ સર એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સેશન ઓફ ધ સિરીઝ. આપણે આખી સિરીઝ સરની સાથે રાખીએ છીએ. વી આર રિયલી વેરી પ્રાઉડ કે સરની સાથે આપણે આપવાનું અમેઝિંગ સેશનના આખું સેશન જે છે સિરીઝ એ ફોર્થ પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ પાર્ટ આજે જે છે એ આપણો એક જોયું અને આપણે વી આર લુકિંગ ફોરવર્ડ વિથ સરને ક્યારે ટાઈમિંગ્સ હોય છે. આપણે સેકન્ડ સેશન સરની સાથે નેક્સ્ટ વીકમાં પ્રોબેબલી Sure, it will be my pleasure. It will be my pleasure. I'll take a separate session on all 5 soft skill ઉપર અલગથી સેશન લઈશ તમારી સાથે, no problem. And that time we will again થોડા વધારે પ્લાન સાથે આપણે એને ઘણા બધા મીડિયા પર એને લાઈવ ટેલિકાસ્ટમાં આપણે કરશું. So that thousands of people can join and can see us. That will be very interesting. ડેફિનેટલી સર આપણે આ સેશનને ટ્રાય કરીશું. નેક્સ્ટ ટાઈમ યુટ્યુબ લાઈવ પણ આપણે કરી શકાય. એની સાથે સાથે હું બધાને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું અહીંયા કે તમારા કોઈ પણ ફીડબેક્સ હોય, મેં મારું ઈમેલ એડ્રેસ, મારો હેલ્પલાઇન નંબર શેર કરેલો છે. ઇન્સ્ટાગ્રામની જે ચેનલ છે અમારી એ પણ શેર કરેલી છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ માટેની. ફીડબેક છે દેટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. સરે આમ જેમ આપણને કીધું કે આપણે આપણી સ્કિલ્સ હોય હંમેશા એને રીચેક કરી શકીએ, અપગ્રેડ કરી શકીએ, હંમેશા એને અપગ્રેડેશનનો એક પોઈન્ટ હોય. તો હું એક ફીડબેક ફોર્મ તમે બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આજનું સેશન ઇટ ઇઝ રિયલી વેરી અમેઝિંગ. એમાં કોઈ વર્ડ છે જ નહીં, Thank you so much. બટ એક ફીડબેક સેશન જો મળી શકે તમારા બધાનું, અથવા તમે કોઈ પર્ટિક્યુલર ટોપિક પર વેબિનાર કરવા ઈચ્છો છો, સરની સાથે સ્પેશિયલી કરવા ઈચ્છો છો, તો ડેફિનેટલી યુ કેન રાઇટ અસ ઓન ફીડબેક ફોર્મની મેં અહીંયા લિંક શેર કરી છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનું જે ફેસબુક પેજ છે જેમાં સરના હવે ને અપકમિંગ જેટલા બી વેબિનાર્સ હશે એનું આપણે અહીંયા પોસ્ટ કરવામાં આવશે. તો ડેફિનેટલી તમે આ ફેસબુક પેજને લાઈક અને ફોલો કરી શકો છો ફોર ધ અમેઝિંગ નેક્સ્ટ સેશનની ઇન્ફોર્મેશન માટે. અને જેમ સરે કીધું કે એવરી ફોર્થ સન્ડે એન્ડ જે મંથ એન્ડ હોય છે, રાઈટ, એટલે જૂનનો જે બી ફોર્થ સન્ડે હશે ત્યારે હવે સરનું સેશન હશે. આઈ વુડ બી ડેફિનેટલી દેર. સરનો મેં નંબર પણ ત્યાં મેન્શન કરેલો છે. યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ ટુ સર. Absolutely. બીજા કોઈને કંઈક સવાલ હોય તો you can ask because we have another 5 minutes. તો કોઈએ પણ કંઈ સવાલ કરો, you can come on the screen or ask or chat box માં તમે લખી શકો. Better is come on the screen and ask. So yes, that is also fine with us, no problem. And otherwise you can put it on chat box in case if you want to ask any question or you want to share anything, feel free. Once again, thank you, Pooja Ben. It was an opportunity and my pleasure. And I always love to inspire, and not only inspire, but I want to guide people. And that's my what do you say, passion, mohim, je ganote. So we'll remain connected. Thank you so very much. Thank you so much, sir. Thank you so much. It is an amazing pleasure for us to be with you. I'm really very proud that તમારા જેવા એક senior rich experienced people અમારી સાથે છે and we are looking forward for It's my responsibility. It's my responsibility. Thank you so very much, Pooja ji. Thank you so much. We'll remain connected, and thank you my digital team. Wonderful arrangements you have done, and next time will be much better than this. That's my promise to everyone. So it's going to be very interesting. Thank you so very much once again. And have a smiling face always. Last jata 3 sentence કહી દઉં. પહેલું, જિંદગી જજુમણી તો છે જ,
તો ઝૂમતા ઝૂમતા જજુમવાની છે કે મૂંઝાતા એ આપણે નક્કી કરવાનું છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ ઇઝ ભાડમાં જાય દુનિયા. મેં જે નક્કી કર્યું છે મારા માટે જે સારું છે તો હું કરીશ ને કરીશ જ. અને ત્રીજું અને ઇમ્પોર્ટન્ટ છે, એક બાર જો मैंने કમિટમેન્ટ कर ली फिर मैं अपने आप की भी नहीं सुनता. આ ત્રણ જો જીવનમાં તમે અપ્લાય કર્યા તો સાહેબ કોઈ તમને હરાઈ નહીં શકે, તમારો અદ્ભુત કંટ્રોલ હશે. That's my promise. With this, thank you so very much. Poojaji, once again, thank you. And Ahmedabad Employment Exchange also, thank you so much, everyone. And hope to see you all soon, very soon, very soon. Thank you. Bye-bye. Keep smiling. Wear mask. Be protected. Thank you. Thank you so much once again, sir. Thank you so Thank much, you. everyone, for being here with us. And please be safe, take care. સરના ડિજિટલ માર્કેટિંગ ટીમની પણ બહુ બહુ આભારી છું. થેન્ક યુ અમિતજી એઝ વેલ, મિસ્ટર અમિત રીકમની. થેન્ક યુ સો મચ એવરીવન. બી સેફ, ટેક કેર. જય હિન્દ. બાય. Bye-bye.